યજમાન ભરતભાઈ, રામ 14 વર્ષ માટે જેમને પાદુકા સોંપીને ગયા હતા એ ભરત, અને આ કામલી સાથે જય વસાવડાને જોડનારે ભરત. તો ભરતભાઈના પ્રેમને કારણે ખેંચાઈને આ કામલી ત્રીજી વાર આવ્યો. આ વખતે આપ બધાને એક સાથે ખૂબ બધા મોટી સંખ્યામાં મળવાનો મોકો મળ્યો. સૌને પહેલાં તો મારા હૃદયથી જય સિયારામ. કારણ કે આજે તો ઉત્સવનો માહોલ છે. આજે આપણી બીજી દિવાળી છે. અમે થોડુંક રસ્તામાં મોડું થયું એનું કારણ જ આ હતું. બધા ઉત્સવના માહોલના આજે મૂડમાં છે. એક તો લગ્નગાળો છે, લગ્નની જાન લઈને બધા નીકળ્યા હોય, એમાં આતશબાજી બધી જાતની થતી હોય, રસ્તા ઉપર બહુ મોટો બધાનો ટ્રાફિક હોય, અને આખો દેશ આજે આનંદમય છે. અને એ આનંદની અંદર આપ બધા તો પાછા કેટલા બધા સરસ રીતે ભાગ્યશાળી લોકો એવા તરબોળ થયા છો. કારણ કે અહીં તો વ્યાસપીઠ ઉપર અમારા આનંદનાથજી મહારાજ બેઠા છે. ગુરુદેવ સાચા ભારતીય સંતના લક્ષણ ધરાવે છે. આ હું આજે મને મોકો મળ્યો આપ બધાને જાહેરમાં કહેવાનો. વ્યક્તિગત મુલાકાત તો અમારી સાણંદમાં જયેન્દ્રસિંહ જાદવને કારણે થયેલી હમણાં થોડા સમય પહેલાં. પણ આજે મને મોકો મળ્યો. શું કામ હું ભારતીય સંત એમ કહું છું? ભારતીય સંત છે ને ઉદાર હોય, ક્ષમાશીલ હોય, પ્રેમાળ હોય, સ્નેહાળ હોય. સાધુ અભિમાની ન હોય. ભારતનો સાધુ છે એ તો સહજ હોય. બરાબર, મોરારી બાપુ પાસેથી રહીને અમે આ બધું શીખ્યા કે સાધુ કેવા હોય. તો આનંદનાથજી મહારાજ વિશે મને ખ્યાલ લઈને મેં એક વિડીયો ફોરવર્ડ કરેલો. પછી મને ધ્યાનમાં આવ્યું, પછી તો મને ખબર પડી. વિડીયો તો મેં તરત કેન્સલ કર્યો. તો મને તેમ હતું કે મને મળશે ત્યારે મને કદાચ ઠપકો આપશે કે ભાઈ તમે મારો વિડીયો પૂછ્યા વગર જોયા વગર કોણ છે એ નામ નહોતી ખબર ને ફોરવર્ડ કર્યો. પણ એને બદલે તો એટલા પ્રેમથી મને જોઈને ભેટી પડ્યા રીતસર, અને એટલા વાલથી મને મળ્યા. ને હમણાં મને પુસ્તક મળ્યું તો મેં એમને ત્યારે છૂટા પડતી વખતે કીધું હતું કે ભારતમાં જે સાધુઓના જે લક્ષણો બતાવવામાં આવ્યા છે એમાં જો સૌથી મોટું લક્ષણ છે, આપનું નામ છે આનંદનાથ, આપ નિત્ય આનંદમાં રહ્યો છો. તો એ આનંદને કારણે આપે આવો સરસ મજાનો વ્યવહાર કર્યો. મિત્રો, આ જગતની અંદર આજે આપણા વડાપ્રધાને આ જ કીધું કે રામ છે એ આગનો વિષય નથી, ઉર્જાનો વિષય છે. એમ જે હૃદય પ્રેમથી જીતાઈ જાય છે ને એની ઉપર બીજા કોઈ છે એ શાસન કરી શકતા નથી. અને રામ રાજ્ય છે ને એ ભારતવાસીઓના હૃદયની અંદર વ્યાપેલું રાજ્ય છે. રામ રાજ્યની શરત છે એ કોઈ જીતી ન શકે, કારણ કે ભારતવાસીઓના હૃદય ઉપર રામ અને કૃષ્ણ રાજ કરે છે. આ બે રાજાઓ છે એ સૌથી મોટા રાજાઓ થઈ ગયા ભારતમાં. આપણે બધા અહીં બેઠા હોય, આપણે અહીં મંડપ બાંધીએ, દેશ દુનિયામાં ક્યાંય પણ જાય, પ્રવાસ કરતા હોઈએ, એક વસ્તુ તો તમને મને બધાને ખબર જ હોય, 4 દિશાઓ છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. 4 દિશાઓ છે ને. 4 દિશાઓ વગર તો જગત બને જ નહીં. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ 4 દિશા તો હોય. પણ ભારતીય સંસ્કૃતિની 4 દિશા એટલે એક દિશા છે રામ, એક દિશા છે કૃષ્ણ, એક દિશા છે મહાદેવ, અને એક દિશા છે માતાજી. આ આપણી 4 દિશાઓ છે. જો તમારે ભારતને સમજવું હોય ને તો 4 દિશાઓ સમજી લેવી પડે. અને આપણે તો કેવો સરસ યોગ, માતાજીનું સ્થાન કાંઈ, માતાજી હોય મહાદેવ તો હોય જ. તો જોડી છે શિવશક્તિની. એટલે 2 દિશા તો ભેગી થઈ ગઈ. આનંદનાથજી આપણે વ્યાસપીઠે બેસાડ્યા એટલે મને કીધું હમણાં જ કે પહેલાં ભાગવત કથા કરી હતી અને હવે રામકથા કરી છે, એટલે રામ અને કૃષ્ણ ભેગા થઈ ગયા. આવો સરસ કામલીમાં યોગ છે કે 4 દિશાઓ છે એ આજે આમ જુઓ તો એક મંડપની અંદર ભેગી છે, એક જગ્યાએ ભેગી છે. અને બહુ ઐતિહાસિક દિવસ છે આજનો. આજે જે દિવસે ઘટના બની, 500 વર્ષથી દેશ જે પ્રતીક્ષામાં હતો, દુનિયામાં ક્યાંય એવું નહીં થયું હોય કે દેશનો જે મુખ્ય આસ્થા હોય, મુખ્ય ધર્મ હોય, સૌથી જૂના જે દેશમાં પૂજાતું જેનું નામ રામ નામ હોય. તમે વિચાર કરો કે ગામની અંદર એકબીજાને કહેવા માટે આપણે અંગ્રેજો આવ્યા પછી હેલો ને હાય ને ટેલિફોનમાં બધું આવ્યું. બાકી તો બધા 2 જણા ભેગા થતા રામ રામ બોલીને વાત કરતા કે રામ 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 રામ. બરાબર, આ રામ રામ જૂનો શબ્દ છે, પણ ડાયરાના બધા કલાકારોને પૂછો હજી ચોરામાં બેસા બોલાતો હોય ગામમાં રામ રામ. અને કોઈની અંતિમ વિદાય થાય તો પણ એ જ શબ્દ બોલાય, રામ બોલો ભાઈ રામ. છેલ્લો શબ્દ પણ આ હોય, અંતિમ શબ્દ. ગાંધીજીની સમાધિ ઉપર પણ લખાયેલું છે તો શું લખાયેલું છે? હે રામ. કારણ કે છેલ્લા શબ્દો એ જ નીકળ્યા એમના મોઢામાંથી, હે રામ. તો એવો શબ્દ જે માણસના જન્મથી મૃત્યુ સુધી જે શબ્દનો જાપ થતો હોય છે દેશની અંદર, જે સૌથી મોટું આપણું આસ્થાનું કેન્દ્ર હોય, ત્યાં આવું તો દુનિયામાં ક્યાંય નહીં થયું હોય કે એના માટે 500 વર્ષ લગી સૌથી વધારે મોટી બહુ બધી પ્રજાએ લડત લડાવવી પડે. પણ આપણી પ્રજાની એ બહુ મોટી વાત છે. અને હું એમ કહું છું કે આપણી અંદર પડેલું રામ તત્વ છે મિત્રો. રામ છે ને
એ સંઘર્ષના નહીં સંવાદના માણસ છે, હેતુના નહીં સેતુના માણસ છે. એટલે આપણે રામને ભગવાન તરીકે પૂજા કરીએ છીએ. અને રામે જેવું નિર્ધારિત હશે કે મારે ત્યાં આવી મારું મંદિર બને તો એ સંઘર્ષથી નહીં પણ સંવાદથી બનવું જોઈએ, હેતુથી નહીં પણ સેતુથી બનવું જોઈએ. એટલે આજે વિચાર કરો, આખો દેશ એક થઈ ગયો છે ને રામ મંદિર બન્યું. ક્યાંય માથાકૂટ નથી, ક્યાંય કોઈ અમંગળ કહેવાય એવી ઘટનાઓ નથી. મને બહુ આનંદ થાય. રામને શોભે એવી રીતે મંદિર આપણે બનાવ્યું. ઘણો સંઘર્ષ કર્યો, ઘણા બલિદાનો અપાયા, ઘણી દુઃખની ઘડીઓ જોઈ, ઘણી પ્રતીક્ષાની ઘડીઓ જોઈ. શબરીને પ્રતીક્ષા કરીને એના કરતાં કદાચ ભારત દેશે વધારે પ્રતીક્ષા કરી કે રામલલ્લા ક્યારે મંદિરની અંદર આવીને બેસે. અને અમારા બાપુ તો ઘણીવાર, પ્રિય મોરારી બાપુ આજે અયોધ્યાની અંદર એ પણ હતા. કાલે જ કોઈક એમને સવાલ પૂછેલો. બાપુએ કહ્યું કે 78 વર્ષના જીવનની અંદર આવો ઉત્સાહ દેશની અંદર રામ માટેનો ક્યારેય જોયો નથી. આવો સરસ આખો દેશ રામમય થઈ ગયો છે. આખો દેશ ઉન્માદમાં નથી, ઉત્સાહમાં છે, ઉમંગમાં છે, રંગમાં છે, મોજમાં છે. વાહ વાહ. જો આ મોજ વિચાર કરો, તમારા મારા ઘરે કોઈ છોકરું હોય, એનો બર્થડે હોય એની મોજ નથી, કોઈના લગ્ન હોય એની મોજ નથી. આ મોજ પરમ તત્વની મોજ છે. આ મોજ આસ્થાની ખોજ છે, એટલા માટે મોજ છે. અને એ જે મોજ છે, બાપુ એકવાર બહુ સરસ મજાની વાત કરતા હતા કે રામ છે એ સત્ય છે, કૃષ્ણ છે એ પ્રેમ છે, અને બુદ્ધ છે એ કરુણા છે. વિષ્ણુના 3 જે અવતાર આપણે ગણવામાં આવ્યા, સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય, પ્રેમ ને કરુણા. પહેલા ભારતે સત્યની ખોજ કરી, પછી ભારતે પ્રેમની ખોજ કરી, અને પછી ભારતે કરુણાની ખોજ કરી. અને ત્રિવેણી સંગમ જ્યાં થઈ જાય ત્યાં કાયમ ઉત્સવ છે, કાયમ મંદિર છે. જે ઘરમાં સત્ય, પ્રેમ અને કરુણાના જાપ થતા હોય, કાયમ ઉત્સવ છે, કાયમ મંદિર છે. પણ મેં કીધું એમ કસોટી ઘણી થઈ, પ્રતીક્ષા ઘણી કરવી પડી. બાપુ તેની કથામાં એવું કહે કે અમારી શબરી તો યુવાન હોય, ઘરડા બિચારા કમરેથી ઝૂકી ગયેલા શબરી હોય. શું કામ યુવાન હોય? ચિત્ર સારું દોરવું છે એટલે નહીં. બાપુએ કથામાં બહુ સરસ મજાની વાત કરેલી, હું તમારી સાથે વહેંચું. અત્યારે એમનું નામ લઈને વહેંચું, કારણ કે મારી નથી, એમનું છે. કે પ્રીતિ અને ભક્તિ કોઈ દિવસ ઘરડી થાય જ નહીં. ઘરડી થઈ ભક્તિ ન હોય. ભક્તિ નિત્ય યુવાન જ હોય. ભક્તિ માણસને યુવાન બનાવીને રાખે. ભક્તિનું તેજ હોય પોતાનું, ભક્તિનું ગૌરવ હોય. તો શબરી ભક્ત છે, તો શબરી યુવાન હોય. રાહ જોવી પડે, પણ રાહ જોયા પછી રામ આવે ત્યારે એની જેની પ્રસન્નતા હોય, એનો જે આનંદ હોય, એ બધામાં આપણે તરબોળ થયા. એટલે આજના બહુ સરસ આ દિવસ આખી દુનિયા યાદ રાખશે, વિશ્વભરના ભારતીયો યાદ રાખશે. અને એ દિવસે કામલીમાં મારે આપની સમક્ષ આવવાનું થયું, એના જશના અધિકારી જો કોઈ હોય તો આ એક આ ભરતભાઈ છે. મારે બીજા કાર્યક્રમ હતા, એ મેં ના પાડી ત્યાં અહીં આવવા માટે. પૂછો ભરતભાઈને ખબર છે, મેં એને ફોને કર્યો. મુંબઈમાં બહુ મોટો ભવ્ય રામોત્સવનો કાર્યક્રમ, બહુ મોટો સંગીતના જલસા સાથેનો. કારણ કે મુંબઈમાં તો આપણા ગુજરાતીઓ બધા જોરાવર અને બધા ખાસી આવા લક્ષ્મી ને સરસ્વતી બેયની કૃપા ધરાવતા હોય એવા ગુજરાતીઓ. તો મને કહે કે તમે આવો ને આપણે રામ ઉપર સરસ મોટું ભવ્ય કાર્યક્રમ કરીએ, આમ કરીએ. મેં ભરતભાઈને ફોન કર્યો, મેં કીધું આવું છે. મને કહે કે અમારે તો કથા નિશ્ચિત છે, કથાની તારીખે નક્કી, અમારા ભોજનની તારીખે નક્કી, ગામને ભેગું કરવાનું નક્કી, બધું નક્કી છે. એટલે મેં કીધું તો પહેલાં વચન તમને અપાઈ ગયું છે. એ ભગવાનની, માતાજીની, રામની એ ઈચ્છા હશે કે હું કામલી આવું, મુંબઈ ન જાઉં. એટલે મારા તરફથી તમારી કન્ફર્મ ગણજો, હવે હું પહોંચી જઈશ, એ જવાબદારી મારી. આ નિર્ધારિત હોય, કંઈક ઉપરથી લખાયેલું હોય કે આવું થાય. અને એટલે મિત્રો, મારે જે વાત તમારી સામે કરવી છે, હવે રામકથા તો તમે સાંભળો જ છો, ને મારા કરતાં અનેક ગણા વધારે ઓજસ્વી કહી શકાય, અનેક ગણા વધારે અનુભવી કહી શકાય સાધુ પુરુષ જે છે એ તમને રામકથા સંભળાવવાના, તો હું શું સંભળાવું? તો મારે તમને આજના જમાનામાં, આજના જીવનમાં રામ પાસેથી હું શું શીખ્યો એ વાત વહેંચવી છે. આપણે બે સારા ફોટા પાડીએ ને તો પછી મોબાઈલમાં પડ્યા હોય ને તો અવગતિએ જાય, ક્યાંક વહેંચવા પડે, 5 જગ્યાએ શેર કરવા પડે. 2 જણાને વોટ્સઅપમાં મોકલો, 2 જણાને ફેસબુકમાં મોકલો, કોકને બતાવો કે જો આપણો ફોટો તો જુઓ કેવો એવું છે. આમ બતાવો ને પછી એનો મોક્ષ થાય. તો મારી અંદર જે વાતો પડેલી છે કે રામ પાસેથી હું શું શીખ્યો, રામકથામાંથી હું શું શીખ્યો. આ કથા માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, જેમણે ભારતનું રાષ્ટ્રગીત લખ્યું છે જનગણમન, મોટા વિદ્વાન હતા. એ જમાનામાં આજથી 1903ની સાલમાં, એટલે આજથી 121 વર્ષ પહેલાં ગુરુદેવ ટાગોરે રામ ઉપર પ્રવચન આપેલું. અને એમાં એમણે રામાયણ અને મહાભારત બેને, જાહ્નવી અને હિમાચલ, કે એક ગંગા છે ને એક હિમાલય છે,
જેમ ગંગા અને હિમાલયનો કોઈ મુકાબલો જ ન હોય, એની કોઈ જોડ જ ન હોય, આખી પૃથ્વી ઉપર એક ગંગા અને એક હિમાલય અચળ છે, અનન્ય છે, અનોખા છે, એમ એક બાજુ રામાયણ અને એક બાજુ મહાભારત, એ સમગ્ર ભારત વર્ષના સંસ્કાર આવી ગયા એની અંદર. અને ટાગોરે એ જમાનામાં લખેલું કે સામાન્ય કવિ હોય ને પોતાના ગીત લખે, પોતાની વાતો લખે, પોતાની વ્યથા લખે. ઇસ દિલ કે ટુકડે હજાર હુઆ, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા. આ વ્યક્તિગત પ્રોબ્લેમ છે, સમાજને કઈ લાગે ન વળગે આમાં. મારું દિલ ભાંગી ગયું હોય તો મને પ્રોબ્લેમ થાય, બરાબર. પણ જે મહાન કવિ હોય જેમ કે વેદવ્યાસ અને વાલ્મીકી, એ સમગ્ર માનવ જીવનની ચેતનાની કથા લખે, એની કવિતા લખે. આપ બધાને આનંદ થાય અને આપણે બધાએ તો ગર્વ લેવો જોઈએ હિન્દુસ્તાની તરીકે, ભારતીય તરીકે, રામના પ્રેમીઓ તરીકે, કે આ સંસારમાં સૌથી જૂનું કોઈ છંદોબદ્ધ રીતે લખાયેલું સૌથી જૂનું મહાકાવ્ય જો હોય તો એ વાલ્મીકી રામાયણ છે. આખી પૃથ્વીમાં જ્યારે દુનિયામાં કોઈ પાસે કોઈ આવડી મોટી વાર્તા કે કાવ્યનો ફલક નહોતો, એ જમાનામાં વાલ્મીકીએ છંદની અંદર આખું કાવ્ય લખ્યું, ગાઈ શકાય. અને પછી તુલસીદાસજીએ માનસ લખ્યું. વર્ષો પછી જ્યારે એમને એમ લાગ્યું કે સંસ્કૃત તો ભૂલાવા લાગ્યું, લોકોને હવે સમજણ નથી સંસ્કૃતની, અને રામકથાના અમુક પ્રસંગો છે એમાં થોડા ફેરફાર આપણે કરીએ તો વધારે લોકો એમાં જોડાઈ શકે એમ છે. અને ગોસ્વામીજીએ જે માનસ લખ્યું, તમને બધાને ખબર હશે, આમાંથી કોઈ વિદ્યાર્થીઓ હોય એને પ્રેરણા મળે એવો કિસ્સો છે કે લગ્ન થયેલા ત્યારે એમના પત્ની રત્નાવલીના બહુ એ પ્રેમમાં, અને ત્યારે તો કંઈ રામમય જીવન હતું નહીં, અને એક વખત પત્નીને મળવા માટે રાતના વરસાદમાં ઘરે આવ્યા અને નાગ હતો એને પત્નીના વાળ સમજી લીધા, ચોટલો જોઈને નીકળો નાગ. પછી પત્નીને કહ્યું કે મને તો એમ હતું કે તારો ચોટલો મારા હાથમાં આવ્યો, અંધારો હતું, વરસાદની અંદર કંઈ દીવા તો પ્રગટેલા હતા નહીં, અને આ તો નાગ આવ્યો. ને પત્નીએ હળવેકથી કીધું કે જેટલું જીવ તમે મારામાં રાખો છો એટલો જીવ રામમાં રાખો તો બેડો પાર થઈ જાય. અને ત્યાંથી ગોસ્વામીજીએ ચિત્રકૂટના ધામ ઉપર એવું કહેવાય છે કે હનુમાનજી સાક્ષાત એમને, એ વખતે હનુમાન તો અમર છે, અજરા અમર છે, અને જ્યાં રામકથા હોય ત્યાં ક્યાંક બેસણા હોય એમના, કોને ખબર કામલી બાવીને બેઠા હોય આપણે. તો હનુમાનજીની પ્રેરણાથી આખું એમણે સરસ મજાનું માનસ લખ્યું. નામ પણ એવું આપ્યું માનસ, મનમાં જે અસર કરે એ માનસ. તો એ રામકથા આપણી વચ્ચે આવી. પણ મને આવો શોખ છે કે ભાઈ તમને મને જિંદગીમાં શું ઉપયોગી થાય. ચાલો, પૂજા તો આપણે કરીએ, ભક્તિ તો આપણે કરીએ, ફૂલ તો ચડાવી દીધા, મંત્ર તો બોલી લીધા, પણ એનાથી તમારા મારા જીવનમાં શું ફેરફાર થાય. આ એક હનુમાન ચાલીસા જ ઉપાડો. ચાલો, આપણે હજી રામકથા તો શરૂ જ નથી કરવી, પહેલાં હનુમાન ચાલીસાથી શરૂ કરીએ. હનુમાન ચાલીસા બહુ ગમતું, આમ જોમ ચડી જાય. તમે હનુમાન ચાલીસા વાંચો ને, અંધારામાં આવી ઠંડી બંડી હોય, બે ચાર કૂતરા ભસતા હોય ને તમને જરાક એમ લાગે કે જવાય કે ન જવાય, અને હનુમાન ચાલીસાના જાપ શરૂ કરો તો પછી તમને અંદરથી એમ થાય ભલે કૂતરા ભસતા, આપણે તો નીકળી જ જવું છે. જોશ ચડાવી દે એવી તાકાત છે હનુમાન ચાલીસામાં. પણ પહેલું જ વાક્ય શું છે? શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધાર. ગુરુ એટલે સારો જે માર્ગદર્શક હોય, જ્ઞાની હોય, પહોંચેલ પામેલ વ્યક્તિ હોય. શ્રી ગુરુચરણ સરોજ રજ, એના કમળ જેવી પગની રજ. આ પગની રજ એટલે આમ ધૂળની ઢગલી ભેગી કરવાની એમ નથી, આ કવિતા છે. ગોસ્વામીજી કવિતાના સર્વ રીતે સમજાવે છે આપણને. એટલે જ્ઞાન જે ગુરુ પાસે હોય ને એને ખોબામાં જેમ આપણે રજ ધરી દઈએ એમ આમ આપણે જ્ઞાન ભેગું કરવાનું છે ગુરુનું. અને શું કરવાનું? મુકુર એટલે હરીસો. નિજમન મુકુર સુધાર, તમારા મનનો મેલ છે એ ચોખ્ખો કરો. પહેલા ઉર્દુની એક સરસ મજાની શાયરી છે કે સારી ઉમ્ર હમ યહી ગલતી કરતે રહે, ધૂળથી ચહેરે પે ઓર આઈના સાફ કરતે રહે. મોઢું આપણું છે, ત્યાં ધૂળ સાફ કરવાની હતી એટલે બદલે અરીસો ચોખ્ખો કરીએ છીએ. કેમ હરખું નથી દેખાતું, કેમ હરખું નથી દેખાતું? પણ મોઢું તો હરખું દેખાડો, મોઢું ચોખ્ખું કરો પહેલાં પાણીથી ધોઈને, તો અરીસો ચોખ્ખો થશે. અહીંથી શરૂ થતા હનુમાન ચાલીસામાં નાની નાની એવી લગડીઓ આવે છે ને. એક લગડી ખાલી તમને કહું, કારણ કે પછી આપણે રામની વાત કરીએ, હનુમાનજીની વાત પછી. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. બધાને ખબર જ હશે, બહુ જાણીતી વાત છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. તમારે ને મારે જો સંસાર ચલાવવો હોય, વ્યવહાર ચલાવવો હોય, સંસ્થા ચલાવવી હોય, કાંઈ પણ જીવનનું તત્વ તમારે જો ચલાવવું હોય તો આ બેય રૂપ તમને બનાવતા આવડવા હોવા જોઈએ. એ માતાઓ ઘણા બેઠા છે. નાના છોકરાને તમારે મોટા કરવા હોય તો કોકવાર વિકટ રૂપ બતાવવું પડે ને કોકવાર સૂક્ષ્મ રૂપ બતાવવું પડે. કોકવાર માથે થાબડ ભણાઈ કરવા પડે. છોકરું માંદું હોય, મૂંઝાયેલું હોય, તાવ આવતો હોય, રડારોડ થતી હોય, ત્યારે એને ખીજાવાય નહીં. કારણ કે
છોકરાની બીમારી છે, એ દુખે છે, ત્યારે માં ફોસલાવે, હળવેકથી માથે હાથ ફેરવે, ખોળામાં રમાડે, તેડે, એને દવા પાઈ દે, એવી રીતે કરતાં કરતાં હળવેકથી આ સૂક્ષ્મ રૂપ થયું, સ્નેહાળ રૂપ થયું. અને કોઈક વાર છોકરું બહુ તોફાને ચડ્યું હોય, ખોટી રીતે કોઈક વસ્તુને ખેંચી લેતું હોય, તોડફોડ કરતું હોય, ત્યાં વિકટ રૂપ ધરી લંક જરાવા માએ થોડાક ડોળાઈ કાઢવા પડે, લાલાક કરવો પડે, જશોદા જેમ કાનુડાને બાંધતા એમ જરાક કંઈક બાંધી દેવા પડે. તો વિચાર કરો, તમારા મારા જીવનમાં એક લીટી હનુમાન ચાલીસાની કેટલી ઉપયોગી થાય. ઓફિસમાં હો, સાહેબ પ્રિન્સિપાલ છે સ્કૂલના, એણે કરવું પડે, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. કોઈક વાર છોકરાઓને મજાઈ કરાવવાની હોય, સ્કૂલમાં આનંદે કરાવવાનો હોય, જલસોય કરાવવાનો હોય, વિદ્યાર્થીઓ રાજી થાય, નવરાત્રિના ગરબા લેવડાવવાના હોય, અને કોઈક વાર પછી પરીક્ષા આવતી હોય ત્યારે લાલાક કરીને વાંચવાય બેસાડી દેવાના હોય. મેં તો અમારા ઘણા મિત્રોના સંસારમાં જોયું છે, ઓફિસમાં ગયા હોય, બહાર ધંધા ઉપર ગયા હોય, નોકરી કરવા ગયા હોય ને, ત્યાં ડાલા મથ્થા સાવતની જેમ ફરતા હોય, વિકટ રૂપ ધરી લંક જરાવા. ઘરે આવે ને એટલે પછી તરત સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા થઈ જાય, ડાયા ડબરા થઈ જાય. જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે. એટલા બધા ડાયા થઈ જાય. હું તો ઘણી વાર હસતા હસતા એવું કહું કે દરેક પુરુષને એવું હોય કે હું તો માથું છું, માથું મોભી, કુટુંબનું માથું કોણ? હું. પૈસા કોણ કમાય? હું. નામ કોનું? મારું. પછી બહેનોને અમારે ખબર હોય કે એ માથું હોય તો આપણે ડોક છીએ. ડોક હલે જ માથું હલે ને. ડોક આમ થાય માથું આમ થાય, ડોક આમ થાય માથું આમ થાય. આ જો લગ્નગાળો છે, મેં એવા દ્રશ્યો જોયા છે, તમે જોયા કે નહીં, કે અનુભવ્યા કે નહીં તમને ખબર. મેં નજર અમે જોયા છે કે બે બાજુ આમ હોય ને મંડપ હોય, અને કંઈક ચાંદાની કે કંઈક આશીર્વાદની રકમના કવર દેવાના હોય, તો આ બાજુ બહેનો હોય ને આ બાજુ ભાઈઓ હોય. ભાઈઓ કંઈક ખિસ્સામાંથી મોટી નોટ કાઢે, 500-500ની 4 નોટ કાઢે, બરાબર, અને આ બાજુ બહેનોના વર્ગમાંથી ઓલા છેડે ભાભી ઊભા હોય, એ ત્યાંથી આમ ડોળા કાઢીને આમ કરે, અહીં નથી દેવાના, અહીં નથી દેવાના, અહીં 500 નથી દેવાના. એ તમને ન ખબર પડે કેટલા દેવાના. એટલે એની પાકીટ એનું, કમાણી એની, રૂપિયા એના, પણ એને તજ કરતા ફાચા ફૂકી દેવા પડે, કારણ કે હોમ મિનિસ્ટરની ના આવી ગઈ. નહીંતર 500 બહુ મોંઘા પડે. દેશી અમારી કાઠિયાવાડીમાં કહું તો હોહરવા નીકળે. એ 500ની કથા 5 કલાક લગી હાલે પછી. તો એટલે હું હસતા હસતા કહેતો હોઉં છું. અને હું તો માતાજીના સ્થાનકમાં આવીને બેઠો છું અહીં, બ્રહ્માણી માતાજી. હું તો માતાજીના ઉત્સવમાં આવેલો છું, મંદિરે દર્શન કરેલા છે, રોકાણો છું, લાડવા ખાધેલા છે. એટલે હું હકથી કહી શકું કે આખી દુનિયામાં ભારતની સંસ્કૃતિ કેટલી મહાન છે, કેટલી વિશાળ છે, કેટલી અદ્ભુત છે, કે આખી દુનિયાની અંદર જ્યારે એક જમાનામાં તો અત્યારે જેને આપણે બધા મોટા દેશો કહીએ છીએ ને, બ્રિટન ને અમેરિકાએ સ્ત્રીઓને મત આપવાનો હક નહોતો. હું કેમ્બ્રિજ યુનિવર્સિટી, દુનિયાની મહાન કહેવાતી યુનિવર્સિટીમાં ગયા વર્ષે ગયો હતો, લંડનની બાજુમાં કેમ્બ્રિજ ગામ છે, બહુ મોટી યુનિવર્સિટી છે. ત્યાં સ્ત્રીઓને ભણવાનો હક નહોતો. આપણે ત્યાં તો સ્ત્રીઓ ભણી શકતી. ઋગ્વેદમાં ઋષિકાઓના નામ છે, ગાર્ગી ને મૈત્રેયી ને. શંકરાચાર્યની સાથે મંડન મિશ્ર સંવાદ કરવા બેઠા, અને મંડન મિશ્ર હાર્યા તો મંડન મિશ્રના પત્ની બેઠા, અને શંકરાચાર્યએ સ્વીકારવું પડ્યું એમની સામે હાથ જોડીને. એમણે એક જ સવાલ ખાલી કર્યો મંડન મિશ્રની પત્નીએ, કે તમે દાંપત્ય વિશે મારી સાથે સંવાદ કરો. શંકરાચાર્ય કે હું તો બાળ બ્રહ્મચારી છું, દાંપત્ય વિશે મને ખબર નથી. તો એ કે તમે એમ કીધું કે મને બધું જ્ઞાન છે, તો આ એક જ્ઞાન તમારું નથી, એમ કબૂલ કરો કે એક જ્ઞાન નથી. શંકરાચાર્યજી તો વિદ્વાન માણસ હંમેશા ખેલદિલ પણ હોય. એમણે હાથ જોડીને કીધું કે હા માતા, આ એક વાત એવી છે કે જેના વિશે હું તમારી સાથે કોઈ તમે સવાલ પૂછશો તો મારી પાસે જવાબ નહીં હોય. તો એ કહે તો પછી તમે મારા પતિને હરાવ્યા ન ગણાય, કારણ કે હું પતિનું અડધું અંગ છું, અને મારા સવાલનો જવાબ તમે નથી આપી શક્યા, એટલે મારા પતિ જીતેલા ગણાય. આવાય પત્નીઓ ભારતે પેદા કર્યા છે. આવા તમે વિચાર તો કરો. ભામતી નામનો આખો એક આપણે ત્યાં વ્યાકરણનો ગ્રંથ છે. એ પરણીને આવ્યા અને એમના પતિ એટલા બધા તલ્લીન થઈ ગયા કે ધ્યાન જ નહીં કે પત્ની ઘરમાં છે. પત્ની નવા પરણીને આવેલા, એને થોડાક અરમાન હોય, કોડ હોય, હરવા ફરવાના, સાથે વાત કરવાના. પણ એને જોયું કે પતિ કંઈક વિશિષ્ટ ગ્રંથ લખી રહ્યા છે, ને એમાં એટલા બધા ગૂંચવાઈ ગયા છે, તો રોજ બધી સેવા પૂજા કરે, બધું સાફ કરે, બધું ફળફૂલ ગોઠવી દે, ગ્રંથના પાના સરખા મૂકી દે. ગ્રંથ પૂરો થયો ને, અને ત્યારે ઋષિએ ઊંચું આમ મોઢું કરીને જોયું કે આ કોણ છે. ભૂલી ગયા હતા લગ્ન થયા હતા, એટલા વખત થઈ ગયો.
તો કે આપ કોણ છો? તો કે આપના પત્ની છું. તો કે હું તો એટલો બધો વ્યસ્ત હતો આ ગ્રંથમાં, મારા મનમાં તો આ ગ્રંથ સિવાય વિચાર જ નહોતો, મને તો ખબર જ નહીં. તો કે હા, ઘણો સમય થયો, હું પરણીને આવી અને ઘણો સમય થયો, પણ આપને ગ્રંથમાં એટલા બધા એકાગ્ર હતા ને તમારે આપને ડિસ્ટર્બ નહોતા કરવા, ખલેલ નહોતી પહોંચાડવી, એટલે મેં માત્ર આપની સેવા કરી, એ મારો ધર્મ છે. અને ઋષિએ એમ કીધું કે આમ તો મેં લખેલો ગ્રંથ છે, પણ આ ગ્રંથને હું આપનું નામ આપું છું, આપનું નામ ભામતી નામે આ ગ્રંથ હું મૂકું છું, કારણ કે તમે જો અહીં ન હોત આવી સમજણ સાથે તો આ ગ્રંથ મારાથી લખાણો ન હોત. આ દાંપત્ય છે ભારતનું. અને મારા મિત્રો, આપણે માતાજીના 9 દિવસનો ઉત્સવ મનાવીએ, નવરાત્રિ, માને ઈશ્વર સ્વરૂપ ગણીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો જગતજનની ભગવતી ભવાનીના ખોળામાં રમતા હોય એવા દ્રશ્યોની કલ્પના આપણે કરી છે. માને સર્વોચ્ચ સ્થાને કરી છે, કારણ કે માં જન્મ આપી શકે છે શિશુને. પુરુષ જન્મ નથી આપી શકતો, ગમે એવો મહાન હોય, ગમે એવો વીર હોય, ગમે એવો નાયક હોય. એટલે આપણે જ્યારે કૃષ્ણની પૂજા કરીએ ત્યારે જશોદાનું નામ, દેવકીનું નામ લીધા વગર રહીએ નહીં. જ્યારે રામની વાત કરીએ ત્યારે કૌશલ્યાનું નામ લીધા વગર રહીએ નહીં. માનું એ આસન આપણે મૂક્યું છે. અને એ માતૃતત્વ, એ માતૃશક્તિથી રામની પોતાની જે પરિચય થયો જીવનને, અને રામે સતત એ શક્તિને હંમેશા વંદન કરીને રાખી છે. રામ એટલે રિસ્પેક્ટ ફોર વુમન. સ્ત્રીનું જે અન્યાય ન કરે, સ્ત્રીનું જે અપમાન ન કરે, એ રામ. સુગ્રીવ જ્યારે એમ કહે છે ને કે વાલીએ મારી સાથે અન્યાય કર્યો, ઘણા લોકોના સવાલ થતો હોય છે, કારણ કે વાંચન ઓછું હોય, ખાલી સિરિયલ જોઈને ખબર પડી હોય કે આવા સીન આવે છે, કે રામે વાલીને શું કામ મારી નાખ્યો? વાલીને તેની કંઈ માથાકૂટ કરી નહોતી, વાલીએ કે સીતાનું હરણ કર્યું નહોતું. પહેલા રામ સુગ્રીવને એમ કહે જ છે કે તમારા બે ભાઈઓ વચ્ચેની માથાકૂટ છે, તો તમારે બેસીને એનું નિરાકરણ લઈ આવવું પડે, હું એમાં છુપાઈને તીર શું કામ છોડું? જ્યારે સુગ્રીવ એમ કહે છે ને કે મારી પત્નીને પણ વાલીએ મને તો કાઢી મૂક્યો, પણ મારી પત્નીને પણ પોતાની સાથે, રામના પોતાના ઉપર વીતેલી છે, પત્નીનું અપહરણ થાય તો કેવું થાય રામને ખબર છે, કારણ કે સીતાનું હરણ ત્યારે થઈ ચૂક્યું છે. એના વિરહમાં રામને પણ તડપ છે, દુઃખ છે, પીડા છે. એટલે રામે નિર્ણય લીધો કે કોઈની પત્ની કોઈ ઉચકીને લઈ જાય એ યોગ્ય નથી, શાસ્ત્રીય નથી, ધર્મ નથી. અને એવો અધર્મ જો વાલીએ કર્યો હોય તો પછી મારે વાલીને એના કૃત્યની સજા આપવી પડે, કારણ કે રાવણે જે કર્યું એ જ વાલીએ કર્યું કહેવાય. આ રામ છે. રામને આપણે ઘણી વખત ઓળખી નથી શક્યા પૂરી રીતે. ઘણી વખત અમુક વસ્તુઓ કવિઓ છે ને એ એમ ઉદાહરણ આપીને કહે, દાખલા તરીકે અહલ્યા છે, એને સ્પર્શ કર્યો રામને, શીલામાંથી જીવતી થઈ ગઈ. કોઈ સ્ત્રી હોય, એને અન્યાય થયો હોય, એના વિશે ખોટી ખરાબ વાત થઈ હોય, એકલી પાડી દીધી હોય બધાએ, કોઈ એની સાથે વાત ન કરે, કોઈ એને બોલાવે નહીં, એના પતિ એને સરખી રીતે સમજે નહીં, એની સાથે કોઈ છેતરપિંડી, ઇન્દ્ર છેતરપિંડી કરી ગયેલો અલ્યા સાથે, કથા જાણીતી છે, આખી લંબાવવાની જરૂર નથી. એ વખતે કોઈ સ્ત્રીને રામ જેવા કોઈ તેજસ્વી, પ્રભાવી, ઓજસ્વી અયોધ્યાના રાજકુમાર એ પ્રેમથી બોલાવે, સન્માન આપે, માન આપે, વંદન કરે, એની સાથે બે ખબર અંતરના શબ્દો પૂછે, એને કેમ છો, મજામાં, સારું છે, કંઈ તકલીફ છે, એવી 5 મિનિટ વાત કરે ને, તો એના હૃદયમાં એમ થાય કે ના ના, આપણે પથ્થરા જેવી જિંદગી જીવતા હતા ને ત્યાંથી ઝરણા જેવી જિંદગી થઈ ગઈ. એટલે આપણને એમ કહેવામાં આવ્યું કે પથ્થરની અહલ્યા છે એ સજીવન થઈને પાછી સ્ત્રી થઈ ગઈ. દુનિયામાં કોઈક હતાશ માણસ બેઠો હોય, નિરાશ માણસ બેઠો હોય, રિજેક્ટેડ માણસ બેઠો હોય, ખતમ થઈ ગઈ હોય, જેને લાઈફ એવું લાગતું હોય, જેને કોઈ પણ રીતે રસ જ ન પડતો હોય, ડિપ્રેશનમાં જતો રહ્યો હોય, એને તમે સાહેબ બીજું કાંઈ ના આપો, એને કોઈ મોટો ઉપદેશ ના આપો, એને કોઈ પૈસા ના આપો, કાંઈ ના આપો, એને માથું મૂકવા માટે ખોળો આપો અને એને રડવા માટે ખભો આપો અને એને એમ કહો કે ભાઈ શું છે તારા મનમાં, તું હળવો થઈ જા, તને તું કહી દે કે તને ક્યાં પીડા થાય છે, શું મનમાં ખૂંચે છે, આટલા વખતથી કેમ આવી રીતે ગુમસુમ મુફલીસ થઈને, માયુસ થઈને, ઉદાસ થઈને બેઠો છો. અને એ જો હળવો થાય, રડી પડે, કદાચ એ તમારી 2 કહાનીઓ તમને કહી દે એના જીવનમાં એની પીડાની, વેદનાની, તો સાહેબ એ રામ કર્મ છે એમ માનજો. કોક આવા દુઃખીને આંસુડા લૂછતા જાજો. આપણે, હું નાનો હતો કવિતા વાંચતો, મીન પિયાસીની કવિતા મારી મા મને સંભળાવતી, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ભાઈ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉપરવાળો જ્યારે પૂછશે કોઈનું દુખડું પૂછ્યું તું, કોઈનું આંસુ લૂછ્યું તું, ગેંગે ફે ફે કરતા કહેશે હે શું શું શું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. ક્યારેક ઉપરવાળો તમારો હિસાબ માગશે, અને હિસાબ માગશે તો ઉપરવાળો પહેલા તો તમને એમ પૂછશે કે તમે મોજ કરી આવ્યા, નીચે હતા તો
આપણે બધા એમ જ કહેશું કે હા બહુ મજા કરી રહ્યા, બહુ ખાઈ પીને જલસા જ કર્યા છે, બરાબર, મોજ જ કરી છે. અમારા એક મિત્ર કહે કે ભાઈ તમે કાં ધનનું દાન આપો, કાં સમયનું દાન આપો, બરાબર, ઘણા પૈસા આપે, ઘણા સમય આપે, કાં મનથી જોડાઈ જાઓ, મનનું દાન આપો, અને કાંઈ ન કરી શકો નડતર દાન આપો. કોઈ નડતા નહીં, રસ્તો ન બની શકો તો કાંઈની સ્પીડ બ્રેકર ન બનતા, નડતા નહીં, નડતર દાન આપો. હવે આજથી સંકલ્પ કરું છું કોઈ નડીશ નહીં, આ મારું દાન, નડતર દાન. તો વાત એટલી જ છે કે ઉપરવાળો આપણને કોક દી પૂછે કે તમે મોજ કરી, એ વાત આપણી પાસે લાંબુ લિસ્ટ છે કે અમે આવી મોજ કરી ને અમે અહીં ફરવા ગયા હતા ને અમે તો આ કર્યું ને આવા લાડવા ખાધા હતા ને આમ ઉત્સવ મનાવ્યો હતો ને આમ લગ્ન કર્યા હતા ને આમ જાન જોડી હતી ને આવું મકાન બનાવ્યું હતું ને આવી ગાડી લીધી હતી. પણ પછી ઉપરવાળો બીજો સવાલ પૂછે ને, આમાં બે સવાલ ફરજિયાત હોય, આમાં ઓપ્શન ન હોય કે પરીક્ષામાં એક વાર બીજો હાલી જાય. બીજો સવાલ એમ પૂછશે કે તમે તો આનંદ કર્યો, તમારા કારણે બીજાએ આનંદ કર્યો? જો એનો જવાબ હામાં આપી શકશો ને તો હું એમ માનું છું કે સ્વર્ગમાં પ્રવેશ મળશે. તમારા કારણે બાકીના દુઃખી થતા હોય ને તમે એકલા જ આનંદમાં રહેતા હો ને, એ જિંદગી કોઈ દી સ્વર્ગમાં ન થાય, નરકમાં જાય. હું ફૂલ સ્પીડમાં ગાડી હલાવીને નીકળી જાઉં ને હું કહું મને મોજ આવી ગઈ, અમે 3-4 જણા ઓલા હમણાં અમદાવાદમાં ઉડી ગયા હતા એમ ઉડી જાય, તો મારી મોજને કારણે કોકના સંસાર વિખાઈ જાય. સાહેબ, એને આનંદ કર્યો ન કહેવાય, એને દુઃખ પહોંચાડ્યું કહેવાય કોઈને. તો જિંદગીમાં જલસા કરવા હોય એટલા કરજો, પણ જલસા તમારા કોઈના દુઃખનું કારણ ન બને ને ધ્યાન રાખીને કરો ને તો એને આનંદ કહેવાય, અને દુઃખનું કારણ બને એમ માનીને જલસા કર્યા ને તો એને આનંદ ન કહેવાય, એને સીન સપાટા કહેવાય. આ યાદ રાખજો. તો રામમાં આ તત્વ છે, એ આદર આપે છે સ્ત્રીને. એ સમયમાં વિચાર કરો, એક પત્ની વ્રત એમણે જાહેર કર્યું, પિતાને 3 પત્નીઓ હતી. ધારત તો સીતાજીના વિરહમાં જ્યારે રાવણ ઉપાડી ગયો ત્યારે એમ કહી શકત તો સુપર્ણખાએ આવેલી કે મારો સ્વીકાર કરો. સ્વીકાર કરી લીધો તો રાવણ કંઈ માથાકૂટ કરવા આવત નહીં. પણ રામે સ્પષ્ટ કહ્યું કે હું તો સીતાને પરણેલો છું, હું સીતાને મૂકીશ નહીં. સીતાજીનો વિરહ જ્યારે થયો અયોધ્યામાં, અને આ એક શીખવા જેવી વાત છે મિત્રો. હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમારી પથારી તમારા પોતાના જ ફેરવી નાખતા હોય છે. ઘણીવાર પારકાને તો ખબર ક્યાં હોય કે તમે પથારી ક્યાં પાથરો છો. આ વિચાર કરજો. રામાયણ આપણને આ યાદ કરાવે છે કે ઘણીવાર આપણા જ પોતાની આસપાસના લોકો છે ને, એને મનમાં ઝેર હોય, એને મનમાં અસૂયા હોય, ઈર્ષા હોય, દુઃખ થાય. તમે સફળ થાવ, તમે સુખી થાવ, એ જોઈને એને એમને મનમાં બળતરા થાય. શબ્દ જ કેવો છે, બળતરા. તમને બાળે અંદરથી બળતરા, જલન. અને એવી જલન થાય ને તમે છે એ જલનને કારણે કોકનું વીખી નાખો બધું. જો મંથરા, રામને વનવાસ ક્યાંથી અપાવ્યો? મંથરાએ અપાવ્યો, બરાબર. આ વાલી સુગ્રીવની હમણાં વાત કરી, 2 ભાઈઓ વચ્ચેની માથાકૂટ થઈ. વિભીષણે કીધું રાવણ કેમ મરે, અને રાવણને સીતાહરણનો આઈડિયા આપનાર કોણ? એની બેન સપૂર્ણખા. એક સ્ત્રીએ જ સ્ત્રીનું દુઃખ પૂરું કર્યું. આમ જુઓ તો એની દુઃખ ભેગું કરી દીધું સુપર્ણખાએ. અને અયોધ્યાના રામ રાજ્ય વસી ગયું, દિવાળા પ્રગટી ગયા, ઉત્સવ મનાવાઈ ગયો, રામ સીતા ભેગા બેસી ગયા અને સગર્ભા થયા સીતા. અને એ સમયમાં એક અયોધ્યાના નાગરિકે પંચાયત કરી કે આ તો કેમ ચલાવી લેવાય ને આ તો કેમ કરાય ને. એની પંચાયતને કારણે, અયોધ્યાના નાગરિકને કારણે સીતાએ વાલ્મીકીના આશ્રમમાં લવકુશને જન્મ આપવો પડ્યો. આ યાદ રાખજો. ઘણી વખત એવું થાય છે કે પારકાઓ નડે ને એના કરતાં પોતાનાઓ વધારે નડતા હોય છે. આ રામાયણમાં આપણને કહેવામાં આવ્યું છે. મેં કીધું ને, ટાગોરે રામાયણ ઉપર પ્રવચન આપેલું ત્યારે ટાગોરે એમ કહેલું કે રામાયણ એટલા માટે વિશ્વમાં સૌથી વધારે વિશિષ્ટ ગ્રંથ છે કે રામાયણ ભારતના ગૃહસ્થાશ્રમના પ્રશ્નોની ચર્ચા કરે છે. દુનિયામાં બીજો કોઈ આ લેવલનો ગ્રંથ નથી જેમાં ગૃહસ્થાશ્રમની ચર્ચા હોય. ભાઈ કેવો હોવો જોઈએ, પુત્ર કેવો હોવો જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ, મા કેવી હોવી જોઈએ, બાપ કેવો હોવો જોઈએ, શું કરાય ને શું ન કરાય, દીકરો કેવો હોવો જોઈએ. શ્રવણ. હું નાનો હતો, બહુ સરસ મજાનું ભજન હજી બધાએ સાંભળ્યું જ હશે, માછલી વિયાણી દરિયાને બેટ. બરાબર, કેવું સરસ મજાનું ભજન. આ 8-10 લીટીની અંદર તમને આમ આંખમાં આંસુડા આવી જાય એવી સરસ શ્રવણની વાત. આજે ઘણીવાર હું તો ઘણીવાર કહેતો હોઉં છું, અને આજે આટલો બધો સરસ મજાનો સમાજ મારી સામે આટલી મોટી સંખ્યામાં બેઠો છે, મને કહેવા દો. મેં અનુભવ કરેલો છે. મારા માતા બીમાર પડ્યા ત્યારે મેં નોકરી મૂકી લીધી થોડાક સમય માટે.
પછી નોકરી કરી જ નહીં, આ જ બધું કામ કર્યું, લખવા બોલવાનું. પિતાશ્રી બીમાર હતા ત્યારે પણ પ્રવચનો મૂકી દીધા, બહાર જવાનું મૂકી દીધું. હું એમ માનું છું કે આજે હું તમારી સામે આવું છું, વ્યસ્ત રહું છું, હરું છું, દુનિયા જોઈ શકું છું, થોડો ઘણો જે જીવનનો આનંદ છે એ માણી શકું છું. એનું કારણ એ નથી કે હું બહુ પ્રતિભાશાળી છું, બહુ હોશિયાર છું. એનું કારણ એ છે કે મા બાપના આશીર્વાદ મને મળેલા છે. એને કારણે આ રસ્તા થાય છે, એને કારણે આ બધાનો પ્રેમ મળે છે, એને કારણે આ બધા યાદ કરી કરીને બોલાવે છે. જીવનની કસોટી પાર નીકળે છે. આપણે ટચ સ્ક્રીનને મોબાઈલના એટલો બધો ટચ કરતા થઈ ગયા કે સ્કીન છે ને આપણા વડીલોની, આપણા મા બાપની કેવી છે એને આપણે હથેળીમાં લેતા ભૂલી ગયા. કોકદી ઘરમાં કોઈ આવા ગલઢેરા હોય, કોઈ આવા મા બાપ હોય તો ક્યાંક એનો કરતલીવાળો હાથ આપણી માથે ફરતો હોય, એવી કોઈક સંજોગો ઊભા કરજો, હાથમાં હાથ લઈને 5 મિનિટ બેસજો, એને 2-4 સુખ દુઃખના સવાલ પૂછજો. બોલી ન શકે તો કાંઈ નહીં, એમાં એને મોજ જ આવશે કે આપણાવાળા આપણી ભેગા છે, એની હું ફાવશે તમને. અને સામે બેઠા હોય ને એને 2 કોળિયા ખીચડી ખવડાવી દેશો ને ટબુડી ભરીને પાણી પીવડાવી દેશો ને તો પછી તમે ખીર નહીં ખવડાવો ને કેસર બદામ નાખેલી તો ચાલશે, એ હું તમને જવાબદારી દઉં છું. કારણ કે સામે બેઠેલા એને ખીચડી ખવડાવી છે ને એની આતરડી ઠારી છે ને એના આશીર્વાદ લીધા છે. પછી 5 પાના ભરીને ઘણા ફોટા છપાવે છે, બીજે દી ગાંઠિયા ભેગે થતા હોય છે એની અંદર, કેરીના છુંદા પડ્યા હોય છે એની અંદર. રામાયણમાં આ સંદેશ છે, શ્રવણનો સંદેશ, કે ભાઈ અંધ મા બાપ છે, કાવડ લઈને દીકરો નીકળે. હવે તો કાવડ લઈ શકે એમ નથી, પણ છે ભાઈ હજી પડ્યા છે. સુરતમાં અમારે એક ઉદ્યોગપતિ મિત્ર છે સંજયભાઈ શિંગાળા, નામ દઈને એટલે કહું છું, પૈસા કમાણા પ્રમાણમાં. હવે બાપુજી ગુજરી ગયા ને બા છે તો હમણાં મને કહેતા હતા કે મેં એક બસ લીધી છે, બસ. મેં કીધું તમારે બસને શું કરવી છે, તમારી પાસે ગાડી તો છે સારા માઇલની, સરસ એસયુવી મોટી કાર છે. મને કે હવે નક્કી કર્યું છે કે બાને લઈને ધંધો તો ભાઈઓને સોંપી દીધો છે, છોકરાઓ મોટા થઈ ગયા છે. બા છે તો હું, અમારા પત્ની અને બા અને બીજા 1-2 જણાને ભેગા રાખશું, ભાઈઓને બધામાંથી કોઈ ફરતા ફરતા બસ લઈને બાને આખું ભારત ફેરવવા છે. કે શ્રવણની વાતની મારા ઉપર એવી અસર થઈ છે કે આપણે કમાણી નહોતી ત્યાં લગી બાયા આશીર્વાદથી, ભગવાનની દયાથી કમાઈ લીધું. હવે આ કમાઈ લીધું એ બાના આશીર્વાદથી કમાણા છે. બા હજી કડે ધડે છે, બધું જોઈ શકે છે, સાંભળી શકે છે, ખાઈ શકે છે. ત્યાં લગી બાને આખું હિન્દુસ્તાન ફેરવવા છે બસની અંદર રાખીને. હું જ પોતે રહીશ ભેગો, હું ધંધામાં બેઠો હોઉં કોઈક માણસ ફેરવતો હોય એવું નહીં કરું. બરાબર? આવા માણસો આ ક્યારે થાય છે? એક રામકથામાં શ્રવણની કથા સાંભળીને એક માણસનો વિચાર કરો, આટલા પૈસા કમાણા પછી એનું હૃદય ફરી ગયું. આ રામકથાની અસર છે, આ રામના ચરિત્રની અને પાત્રોની અસર છે. ભારત ભૂમિ ઉપર કંઈ જેવી તેવી અસર નથી. તો હું કહેતો હતો તમને કે પોતાનો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થાય, આવું થાય. પણ રામ રામ એટલા માટે છે મિત્રો, આપણે એમને મર્યાદા પુરુષોત્તમ કીધા. મર્યાદા પુરુષોત્તમ એટલે આ ખાવું ન ખાવું એવું ડૉક્ટર લખી દે એ મર્યાદા નહીં, શું પહેરવું ને શું જાવું ને એ મર્યાદા નહીં. એ તો સ્કૂલમાં હોય, એવું બધું બોર્ડ ઉપર લખાયેલી સૂચનાઓ હોય. રામે એવી કોઈ સૂચના નથી આપી, કોઈ ઉપદેશ નથી આપ્યો. પણ રામ મર્યાદા પુરુષોત્તમ એટલે છે કે રામે પોતે સિદ્ધાંત નક્કી કર્યો કે હું આવી રીતે જ જીવીશ. કોઈ શું કે એનાથી મને પરવા નથી, દુનિયાને જે લાગે એ રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. પેલું ગીત હતું ને રાજ કપૂરના પિક્ચરનું, સુનો તો ગંગા ये क्या सुनाए, मेरे तट पे वो लोग आए जिन्होंने ऐसे नियम बनाए કે પ્રાણ જાય પર વચન ન જાય. આ વચન પોતાની જાતને આપેલું વચન, બીજાને તો પછી આપવાનું. રામે પોતાની જાતને વચન આપ્યું કે એક પત્ની વ્રતનું પાલન કરીશ. રામે જીવનમાં ક્યારેય કોઈ બીજી સ્ત્રીનો ન પ્રવેશ થવા દીધો, ન વિચાર કર્યો. સાહેબ આઈ લવ યુ બોલવામાં તો છે ને જુવાનિયામાં બેઠા હોય તો એને ખબર છે 10 સેકન્ડ થાય, પણ આઈ લવ યુ નિભાવવામાં આખી જિંદગી નીકળી જાય. એ રામ છે. એ જનકને દશરથ ભેગા થયા નહોતા ને, પેલા રામને સીતા ભેગા થયા હતા. તમે જો માનસને વાંચ્યું હોય તો ખબર હશે, બગીચામાં સરસ મજાનું દ્રશ્ય તુલસીદાસજીએ લખ્યું છે, આખું વર્ણન સરસ કર્યું છે કવિતાવાળું. બગીચામાં રામ વિશ્વામિત્રની સાથે નીકળ્યા. વિશ્વામિત્રે જનકને મળવા માટે ઉતારો કર્યો. રામ નીકળ્યા, સીતાની રામની નજરો મળી. સીતાએ તો શરત મૂકી હતી, પરાક્રમીને જ પરણીશ. પરાક્રમી ન હોય એવા માણસને સાથે રહીને શું કરવું? પણ સીતાનોય તમે જુઓ, ખાલી રામ નહીં. આપણે તો સિયારામ બોલીએ છીએ ને, પહેલા સીતા આવે, સિયાવર, સિયારામ, સીતારામ. પહેલા સીતાનું નામ લેવાય, પછી રામનું નામ લેવાય. વનવાસ સીતાજીને નહોતો મળ્યો. આ કે એકતા કપૂરની સિરિયલ નહોતી 3 સાસુ છે તો આપણે હાલો ને ભાગી જાય. સીતાજી પતિના પગલે, જહાં પિયા વહાં મેં,
જ્યાં મારા પતિને રામે તો કહ્યું હતું કે ભાઈ તમે રોકાઓ, તમે મહેલમાં પરણીને તાજા આવ્યા છો, મારે પોતાનું વચન નિભાવવાનું છે, તમને કોઈ વચન નથી નિભાવવાનું, અહીં તમને બધા સાચવીને રાખશે, હું 14 વર્ષે પાછો આવીશ. અને સીતાજીએ કીધું કે નહીં, જ્યાં તમે હશો ત્યાં હું હોઈશ, જે કષ્ટ પડે એ ભલે પડે, મહેલ નહીં તો ઝૂંપડી. અત્યારે જે હાલે છે ને ઘણી વાર આપણે આવે વચ્ચે કોલો નતો ઓડિયો આવ્યો, આઈફોન હોય તો જ લગ્ન કરવા છે, બરાબર. હવે આમાં તો શેર બજારમાં ઉથલ પાથલ થઈ જાય, કે થોડીક ઊંધું જતું બધું થઈ જાય તો આઈફોન હોય એ વેચાઈ જાય. આઈફોનનું ગાડીને ઘર વેચાઈ ગયા દાખલા છે એક રાતમાં. ખબર પડે બધા દસ્તાવેજ લખી દેવા પડે. તમે લગ્ન કર્યા હોય, ઘર આવું છે ને આઈફોન આવો છે ને ગાડી આવી છે ને ગાડી આઈફોન ને ઘર ત્રણેય જતું રહે, શું કરશો વર્ષમાં? માણસ જોઈને લગ્ન કરો સાહેબ. લગ્ન કરવા હોય, હું કહું ભાગીદારી કરવી હોય તો માણસ જોઈન કરો ને, ફ્રેન્ડશિપ કરવી હોય તો માણસ જોઈન કરો. માણસ મજબૂત હશે ને તો આઈફોન બીજા 10 લઈ આવીને તમારા ખોળામાં નાખશે. આજે નહીં હોય કાલ લઈ આવી દેશે. આ ધીરુભાઈ અંબાણીએ કોકિલાબેન હારે લગ્ન કર્યા ત્યારે ધીરુભાઈ પાસે ગાડી હું પેટ્રોલ નહોતું. આજે આખા ભારત એશિયાનું પેટ્રોલ એની પાસે છે ને, હકીકત છે ને. તો ધીરુભાઈમાં કંઈક એવું હશે તો એના સસરાએ હાથ આપ્યો હશે દીકરીનો, તો ધીરુભાઈએ નિભાવી દીધું. ગાડી નહીં ઢગલા થઈ ગયા. ફોનનું સોનાનું કવર કોકિલાબેન કહે અત્યારે મુકેશભાઈને, મારે તો ભાઈ સોનાનું આ ફોન જોઈએ છે, કોઈ કંપનીવાળા સોનાનો ફોન નથી બનાવતા, તો મુકેશભાઈ સોનાનું કવર લગાડી દે હમણાં. તમારી નજર આમે છે. પણ ક્યારે? જ્યારે માણસ જોયો છે ત્યારે. કાર લેવા જાય ને માણસો હંમેશા પેલું આમ કલર જોવે ને, સીટ જોવે ને, મ્યુઝિક સિસ્ટમ સાંભળે ને, અંદર લાઇટ જોવે ને, બહારની લાઇટ જોવે ને. આ બધું 5 લાખમાં નવું ફિટિંગ થાય. તો બધા મોંઘી કારના પૈસા છે ને લે છે, એન્જિન ના લે છે. એન્જિન કોઈ જોતું જ નથી. કોઈ જોયું તમે કે શોરૂમમાં જઈને એન્જિન ચેક કર્યું? માણસનો સ્વભાવ એનો એન્જિન છે. રામ જેવા કે સીતા જેવા સ્વભાવવાળા હશે ને, એન્જિન મજબૂત હશે ને, તમારી બારીઓ તૂટી ગઈ હશે ને, હેડલાઇટ ફૂટી ગઈ હશે ને, તો ગાડી તમને મરવા નહીં દે. સોલિડ એન્જિન હશે તો પડીકું ગાડીનું થઈ ગયું હશે ને તમે એકલા જીવતા બહાર નીકળી ગયા હશો. તો એન્જિન ગોતો, સ્વભાવ ગોતો. એ રામકથા તમને કહે છે કે બે હારા સ્વભાવવાળા લોકો ભેગા થયા, સીતારામ એકબીજાને છોડી નથી શકતા. સીતાનું હરણ થઈ ગયું તો રામ કહે છે ને કે હું મારી પત્નીને, હનુમાનજી તો કહે જ છે, રામકથામાં આવે જ છે કે માતાજી બેસી જાઓ મારા હાથમાં, મારા ખભે, મારા ખોળે, હું તમને લઈ જાઉં. આ કાંઈ માથાકૂટની જરૂર નથી. હું સમુદ્ર ઓળંગી શકું એમ છું, રૂપ બદલી શકું એમ છું. તમને હથેળીમાં રાખીને રામજીની પાસે પહોંચાડી દઉં, મિલન કરાવી દઉં. અને સીતાજી એમ કહે છે કે એ વાત તો સાચી, પણ એમાં ગરિમા નથી મારા વરની. ઈશ્વાકુ વંશના રાજકુમાર છે, એનું ધનુષ્યનો ટંકાર સાંભળીને સમુદ્ર હલી જાય એમ છે ને, રસ્તો કરી દે એમ છે. તો એ સામી છાતીએ લડીને મને લઈ જાય ને, એમાં મારું ગૌરવ છે. હું આવી રીતે ચોરી છુપીથી તમારી ભેગી જતી રહું, એમાં મારું. આમાં તો રાવણનું મહત્વ વધે. જો રાવણનો પ્રભાવ એવો હતો, આવી ચોરી છુપીથી લઈ જવા પડ્યા. અને મને વિશ્વાસ છે કે મારો વર તો રાવણ વધ કરીને રહેશે, રાવણને હરાવીને રહેશે. પત્નીનો પતિ ઉપરનો વિશ્વાસ, પતિનો પત્ની ઉપરનો વિશ્વાસ. વાલ્મીકી રામાયણમાં તો એક શ્લોક છે સંસ્કૃતનો, જેમાં સીતાજી એમ કહે છે કે હું સ્ત્રી છું, શારીરિક રીતે મારામાં શક્તિ ઓછી હોય તો મજબૂત રાવણ જેવો શક્તિશાળી કોઈ પુરુષ હોય, પરાણે મારા શરીરને સ્પર્શ કરી શકે, પણ મારા હૃદયને મારી મરજી વગર કોઈ સ્પર્શ ન કરી શકે. મારા આત્મામાં રામ છે. સાહેબ, આપણા મુખે રામ હોય ને આપણા ફેસબુકના ડીપીમાં રામ હોય, આપણા મોબાઈલના કવરમાં રામ હોય, આપણા ઘરના દરવાજે રામ હોય એટલું જરૂરી નથી. આ સીતાજીની જેમ આપણા આત્મમાં રામ હશે ને, તેથી આપણું કલ્યાણ થશે, તેથી આપણો ઉદ્ધાર થશે. આ જરૂરી છે. હનુમાનજીએ જેમ છાતી ચીરીને બતાવ્યું ને, મોતી તોડતા હતા ને પછી જાણીતો કિસ્સો છે. એક તો એવી કથા છે રામાયણની કે યયાતિ રાજા સાથે કંઈક રામે લડવાનું થયું અને એમણે હનુમાનજીનું શરણ માંગ્યું. હનુમાનજીને ખબર નહીં સામે કોણ લડવા આવે છે. સામે રામ, કે મારા પ્રભુ સામે હું થોડો લડું. તો રામે કીધું કે ભાઈ હનુમાનજી આગા ખસો, મારે હતા રાજાને પકડવો પડશે, કારણ કે હું તો રઘુકુલ રીત, મારી પ્રતિજ્ઞા છે, મારું વચન છે, હું છૂટી નહીં શકું. તો હનુમાનજી કે આપ તીર ચલાવો પ્રભુ, કાંઈ વાંધો નહીં. એટલે રામ કે મારા તીરથી તમે નહીં બચી શકો, તો કે આપ ચલાવો, કાંઈ વાંધો નહીં. હનુમાનજીએ રામ 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 બોલવાનું શરૂ કર્યું અને રામના તીર લાગ્યા નહીં. રામ હસી પડ્યા. રામ કે તમે મારો જ મંત્ર મારી સામે અજમાવો છો. એટલે હનુમાનજી કે જો મારી પાસે કંઈ, મારે જ લડવું જ નથી, આપની સામે હું શું કામ લડું? આપની પ્રતિજ્ઞા છે ને આપનું વચન છે તો મારે ઊભા રહેવું પડે, કારણ કે મેં વચન આપ્યું છે આને કે હું તારું રક્ષણ કરીશ. મને શું ખબર કે તમારાથી રક્ષણ કરવાનું હોય છે. હવે મેં વચન આપી દીધું.
તો મેં તો આપનું નામ લીધું જ ખાલી. આપને ખબર નથી કે આપના કરતાં આપના નામમાં મોટી શક્તિ છે. આપના તીર આપના નામે પથરા તરી ગયા, આખા આખા સેતુ બની ગયા. તો શું હું બચી ન જાઉં? ખાલી તમારું નામ લઉં તો તમારા તીર મને નહીં વિંધી શકે, કારણ કે હું તમારો સેવક છું. આવી સરસ કથા છે. પણ આ કથાની સાથે મેં કીધું એમ, રામ મર્યાદા પુરુષોત્તમ એટલે છે કે રામ પોતાની મર્યાદા જાતે નક્કી કરે છે. જેને ભણેલો માણસ કહેવાય, જેને સંસ્કારી માણસ કહેવાય, જેને સમજુ માણસ કહેવાય, એને કહેવાય કે જે પોતાની લિમિટ જાતે નક્કી કરે. લગ્નમાં તો આપણે બધા છે ને, આપણે ગમે એવી કંકોત્રી હોય ને ગમે એવા કાર્ડ છપાવ્યા હોય, અમારા બધા કલાકાર મિત્રોને આવતી હોય, મને આવતી હોય, તમે પૂછો હું ખોટું બોલતો હું તો, માણા આમાં મામા મામા પાના ફેરવીને જમવાનું કેટલા વાગે કઈ જગ્યાએ છે એટલું જ ચેક કરે, બાકીને કાંઈ વાંચતા નથી. ઘણા તો વરકન્યાના નામે નથી વાંચતા, અહીંયા જઈને પૂછતા હોય પાછા કે આનું નામ શું હતું. જમવાનું બરાબર ચેક કરે, એ જમવાનું અહીંયા જઈને પાછું ચેક કરે. એમાં બધું આમ કમ્પ્લીટ, આમ આ છોકરાઓને કામે લગાડ્યા હોય, તમે વાંચીને આટો મારી આવજો કેટલું કેટલું છે, લાઈન કેટલી છે, કચુંબરથી માંડીને છેલ્લે આઈસ્ક્રીમ લગીનું બધું જોઈ આવે. અને એમાં ભૂલે ચૂકે કંઈક બધું ખાઈ લીધું હોય ને આમ દબાવીને ખાધું હોય, અને રોટલાને ભાખરીને દાળને કઢીને બધું દબદબાવી લીધું હોય એકારે. મુખવાસ હોય તો 4 મુખવાસ એકારે એક બથડીને ચોળીને ખાઈ લીધા હોય. એના પછી કોક એમ કે ભાઈ ઢોકળા નહોતા એટલે એને આમ જેને કહેવાય ને જેટલા જમ્યું એ પચે જ નહીં. હાલું આટલું બધું આપણે ખાધું, આટલું બધું જોયું, 2 છોકરાઓને તો પહેલાં મોકલી લીધા હતા, ચેક કરી લેજો ટેબલ ઉપર શું શું છે, અને ઢોકળા કેમ દેખાણા નહીં? માણસનું મન એવું છે કે જે મળ્યું છે ને એમાં એને આનંદ નથી થતો, જે જતું રહ્યું ને એમાં એને બહુ જીવ ચોટી જાય, જે ગુમાવ્યું ને એમાં એનો જીવ ચોટી જાય. જિંદગીમાં સુખી થવું હોય ને મિત્રો, જો પાયા હે ઉસકો યાદ કર, જો ખોયા ઉસકી ન ફરિયાદ કર. આ યાદ રાખજો, જો ખોયા ઉસકી ન ફરિયાદ કર. જતું રહ્યું એમાં જીવ પરોવાને બદલે જે સામે છે એ તો માણી લ્યો, જેટલું છે એટલું તો પકડી રાખો. આ બહુ અગત્યની વાત છે. તો આપણી લિમિટ આપણે નક્કી કરવી, આપણી મર્યાદા આપણે નક્કી કરવી, એનું નામ સંસ્કાર, એનું નામ સમજણ, એનું નામ શિક્ષણ. મને ખબર હોય કે ભલે લગ્ન છે, મફત છે, આ પગડ કરીને ખવડાવવાવાળા છે, પણ મારી કેપેસિટી 5 ગુલાબજાંબુની છે, વધારે ખાઈશ તો ઉલટી થઈ જશે, એટલે હળવેકથી મારે વંદન કરીને નીકળી જવાનું હોય કે હવે આનાથી વધારે નહીં, આ મારી મર્યાદા. દરેક માણસની પોતાની એક મર્યાદા હોય. લક્ષ્મણે રેખા ખેંચી હતી, તો લક્ષ્મણે રેખા કંઈ સીતાજીનું અપમાન કરવા માટે કે એને કેદ પકડવા માટે નહોતી ખેંચી, એનું રક્ષણ કરવા માટે ખેંચી હતી. કે જોખમ જાજુ છે ને તમે એકલા છો ને હવે નથી રામ નથી હું, તમે એકલા તો કેવી રીતે જોખમનો મુકાબલો કરશો? અને એમ હું આ રેખા ખેંચીને જાઉં છું, તમે આ રેખાની અંદર હશો ત્યાં લગી સુરક્ષિત રહેશો. આપણે ન એકલી કોઈ છોકરી હોય તો આપણે એમ કહીએ ખરખું અંદરથી તાળું ચેક કરી લેજે, ફોન ઉપર મને ફોન કરીને વિડીયો કોલમાં બતાવજે બધું બરાબર છે ને, એલાર્મ મૂકી દેજે, કોઈ ઉઠાડવાવાળું ન હોય તો. બાપ ચિંતા કરે ને દીકરીની, બરાબર? એમ ચિંતા હતી કે ભાઈ આ કંઈ એને બંધનમાં રાખવા માટે નહોતી લક્ષ્મણ રેખા. ભેગા રહેતા હતા કંઈ રોજ લક્ષ્મણ રેખા નહોતા બનાવતા, એટલા માટે બનાવી હતી કોઈ અનિષ્ટ તત્વ આવી ન જાય. અને રાવણે વિચાર કરો કેવો મોટો સંદેશ આપ્યો આપણને. વાલ્મીકીએ અને તુલસીદાસજીએ કેવડો મોટો સંદેશ આપ્યો કે બધાય જે જોગીના વેશ ધરીને ફરતા હોય, બધાય જે બાવાના ભગવા કપડાં પહેરીને ફરતા હોય, એ બધાય પવિત્ર હોય એવું માનવું નહીં. કોની દાનત કેવી હોય ને કોણ શું કામ કેવો વેશ ધરીને આવ્યા હોય આપણા આંગણે, એ જરૂરી છે. પહેલાં ચકાસણી કરવી એ કેવા છે, એની ખાનદાની ચેક કરવી. સીતાજી ભરોસો કરવા ગયા, વેશ ઉપર ભરોસો કર્યો અને દેશ છોડવો પડ્યો, લંકા જતું રહેવું પડ્યું, અપહરણ થયું એમાં. તો આ તમને મને આજની તારીખે ચેતવણી છે રામકથાની કે ખાલી વેશ ઉપર ભરોસો ન કરો, અંતરમાં શું છે એ ચેક કરો, મૂળ માણસ કેવો છે એ ચેક કરો. એટલે મર્યાદા પુરુષોત્તમ હું એટલા માટે કહું છું કે આપણે 2 ભગવાન છે બહુ મોટા. કૃષ્ણ પણ બહુ પ્રિય બધાને, અને કૃષ્ણ તો નાચતા ઈશ્વર. હું હસતા હસતા કહું નટરાજ ને કૃષ્ણ નાચે, રામ તો ગંભીર ઈશ્વર છે. રામ નાચે નહીં, ઉભા રહે. કૃષ્ણ તો નાચે, શિવ નાચે. તો કૃષ્ણ છે ને એ ફિલિંગના માણસ છે, એ લવના માણસ છે. રામ લોના માણસ છે, રામ કાનૂનના માણસ છે, કૃષ્ણ પ્રેમના માણસ છે. મોરારી બાપુ કહે ને સત્ય પ્રેમ ને કરુણા, મેં કીધું ને 3 અવતારમાં આવી ગયા. તો રામ સત્ય છે અને કૃષ્ણ પ્રેમ છે. એટલે કૃષ્ણ છે ને એનું નક્કી નહીં, એ કંઈક હથિયાર નહીં ઉપાડું પાછું પૈડું ઉપાડીને જતા રહે ભીષ્મની સામે.
એ લડવા જાય તો લડવાઈ જાય અને કોક વાર રણછોડરાય થઈ જાય કે આપણે લડવું જ નથી. કોક વાર પોતે નરકાસુરને મારવા માટે નીકળી પડે, કોક વાર પોતે કંસની સામે મલકુસ્તી કરવા માટે નીકળી પડે, અને કોક વાર કાલયવન રાક્ષસ પાછળ પડ્યો તો પોતે કાંઈ કર્યા વગર ઓલા મુચકુંદ ઋષિની પાસે એમને બધું ભસ્મ કરાવી નાખ્યો જુનાગઢમાં. જરાસંઘને ભીમ પાસે મરાવી નાખ્યો. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ તમામ પ્રકારની લીલાઓ કરે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામ પોતાના સિદ્ધાંત ન છોડે. કૃષ્ણ હળવેકથી સત્ય માટે સિદ્ધાંત છોડે. પાંડવોને જીતાડવાના હતા તો જયદ્રથન માટે બાદલું આડું કરીને સમય ચેન્જ કરાવી નાખ્યો. નરોવા કુંજરોવા બોલાવી લીધું. કર્ણ રથના પૈડા નીચે હતો. કેવા ને જો બધે આ પણ યાદ કરજો. બધા કહે ને કે કૃષ્ણે કપટ કર્યું, કૃષ્ણે કૂટનીતિ કરી, કૃષ્ણે છળ કર્યું. આનો જવાબ છે, જેણે દ્રૌપદી વસ્ત્રાહરણની અંદર કાં મૌન રાખ્યું હતું અને કાં ભાગ લીધો હતો, એ તમામનો ન્યાય કુરુક્ષેત્રમાં કૃષ્ણએ કરી નાખ્યો. હવે જોઈ લો બધા પાત્રોનું લિસ્ટ. હું ખોટું કહેતો હું. ધૃતરાષ્ટ્રને આંખ નહોતી એટલે એ જોઈ ન શક્યા, એટલે ધૃતરાષ્ટ્ર જીવતા રહ્યા પણ દુઃખી અવસ્થામાં. કારણ કે એ પણ હાજર હતા દરબારમાં, પણ એમને દ્રષ્ટિ નહોતી, જોયું નહીં. જોવાનું પાપ એમનાથી નથી, એમને ખબર ન પડે ને, પ્રજ્ઞાચક્ષુને ખબર ન પડે કે સામે શું થાય છે. એટલે એટલી પૂરતી એને મુક્તિ મળી. એ અડધી કે જીવતા રહેશો પણ દુઃખી થઈને જીવશો, કારણ કે કોઈ પરિવારમાં સંતાન રહેશે નહીં. બાકીના જેટલા વસ્ત્રાહરણમાં જોડાયેલા હતા, કર્ણ તો કૃષ્ણની વાલો હતો, પણ જ્યારે ન્યાય તોડવાની વાત આવી ત્યારે કર્મનો ન્યાય તોડી દીધો. આ મિત્રો એટલા માટે હું તમને આ બધું સમજાવું છું કે તમારા મારા લાઈફમાં, આજના આપણા જીવનમાં કંઈક કામ આવે. ખાલી કથા સાંભળીને આપણે પાછા ઘર ભેગા થઈ જશું તો બધું પાછું કોરું કટાક થઈ જશે. મને ઘણા વિદ્યાર્થીઓ આવે ને પૂછે, તમારું મોટિવેશન સાંભળીને મજા બહુ આવે, પણ 2 દી પછી પાછા હોતા ને એવા થઈ જવાય, શું કરવું? તો હું એમ કહું, નાવું તો રોજ પડે. શિયાળો છે, ઠંડી છે, તો 1 દી નો નાવ તો હાલે, 2 દી નો નાવ તો હાલે, પછી 4-5 દી લગી નો નાવ કોક આપણને નવડાવી નાખે ડોલ નાખીને કે આ બાજુમાં બેસે છે ને થોડાક નવડાવવાની જરૂર છે. તો રોજ સાચા વિચારોમાં સ્નાન કરવું પડે. રામ છે ને જવાબદારી છે. રામ જેવા બનવું હોય, રામના વખાણ કરવા હોય તો રામ જેવા સિદ્ધાંત રાખવા પડે. એ સિદ્ધાંતનું પાલન કરવું પડે. કેવા સિદ્ધાંત? તમે વિચાર કરો, હનુમાન તો લંકા બાળીને આવ્યા છે. સેવકે આવા હોવા જોઈએ. 3 પ્રકારના સેવક હોય. ઉત્તમ સેવક હનુમાનજી જેવા હોય. એને ખાલી એટલું જ કીધું હતું કે સીતાજીને આ મળે તો ભાળ ગોતીના મુદ્રિકા આપી દેજો. હનુમાન રામદૂતે છે ને હનુમાન પ્રેમદૂતે છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી, જલ્દી લાંધી ગયે અચરજ નાહી. તો આટલું કામ હતું. એને બદલે હનુમાન સીતાજીને મળી આવ્યા, રામનો સંદેશો લઈ આવ્યા, સીતાજીનો સંદેશો લઈ આવ્યા, વિભીષણ હારે મળીને વાત કરી આવ્યા, લંકામાં કયા ભવન છે એનો સર્વે કરી આવ્યા, કેટલા રાક્ષસો છે એ ચેક કરી આવ્યા, લંકાનું પૂછડું ઓલું રાવણનું જઈને બાળીને લંકાની કેપેસિટી એ ચેક કરી આવ્યા કે ટકી શકે એમ છે કે નહીં ટકી શકે. કે આપણા પાળેલા પૂછડા સામે ટકી નથી શકતી તો રામના તીર સામે ક્યાંથી ટકશે? આ ઉત્તમ સેવક. કામ સોંપ્યું હોય ને એમાં તમે જે ન બોલાવો ને એ તમારું મોઢું જોઈને સમજીને બાકીનું કામ કરીને આવે એ. બીજા મધ્યમ સેવક, કીધું હોય એટલું કરી આવે. મારે વીંટી દેવાનું કીધું તો હું વીંટી દઈને હાલ્યો આવ્યો બસ. હનુમાનજી સીતાજીને એમ પૂછે છે કે માતા, મેં તો તમને વીંટી આપી, તમને ખબર પડી કે હું રામનો દૂત છું. તમે તો હામું મને કંઈક આપો એટલે હું રામને કહી આવું કે હું કોને મળીને આવ્યો. આ હનુમાન છે. બરાબર, ઉત્તમ સેવક. મધ્યમ સેવક આટલું ન કરી, વીંટી આપીને કંઈક ઘરે જઈને રિપોર્ટ કરી આવે, હું વીંટી આપી આવ્યો હતો. કોને આપી આવ્યો હતો કે એ ભૂલાઈ ગયું પૂછવાનું. અને ત્રીજા કનિષ્ઠ સેવક હોય, એ કરે જ નહીં કાંઈ. આપણને ઘણા ન કે આ કોરોનામાં અનુભવ થઈ જાય છે ઘણાને. તમને કંઈ કામ પડે તમે બેઠા જ છીએ, એ સાચું જ કે બેઠા જ રહે, ઊભા થાય બીજા. ઊભા જ ન થાય ને, હજડ બમ બેઠા રહે. આ સવારના પોરમાં આપણને ફૂલડા મોકલે ને જય શ્રી રામ મોકલે ને ગુડ મોર્નિંગ મોકલે ને એવા ઘણા હોય ને. સવારે એની સેવા હોય. હરદ્વારના ઘાટ ઉપર આપણને બેઠા હોય એવો અનુભવ કરાવી દે. સવારના પોરમાં 30% બેટરી ઉતરી જાય મોબાઈલની, એટલા મેસેજ નાખે. બરાબર, લાંબા મેસેજ નાખે. હું તો એકવાર હામો મૂક્યો, મેં કીધું આવડો લાંબો મેસેજ છે, આમાં આટલું બધું શું વાંચવાનું છે? તો કે અમે તો વાંચ્યું જ નથી. તમે લેખક છો, તમને મોકલી દીધું, તમે વાંચો. હવે આવા મેસેજ આવે ને તમારે, હવે તો જો આપણે યુપીઆઈનો સિસ્ટમ બધા ઉપયોગ કરે છે, QR કોડ. બરાબર, શાકવાળા ટ્રકવાળા બધા વાપરે છે, મોબાઈલ કાઢો ને પૈસા ચૂકવો. આપણે હામો QR કોડ મોકલી દેવો, ગુડ મોર્નિંગ તો જ થાય એમ છે કે જો આમાં 2000 રૂપિયા અત્યારે જમા કરો. તો જોજો બીજી મેસેજ જ નહીં આવે. ઘણા દિવાળીને મેસેજ નહીં મોકલે. જીવનમાં મિત્રો મળે ને, મિત્રો સંબંધો થાય, ઓળખાણ થાય. કેટલાક તાળી મિત્રો હોય, આપણે વખાણ કરીએ ને ત્યાં લગી જ સંબંધ રાખે.
કેટલાક થાળી મિત્રો હોય, જ્યાં લગી ખવડાવો પીવડાવો ને જલસા કરાવો ને આપણા ખર્ચે, એના ખર્ચે નહીં, ત્યાં લગી જ સંબંધ રાખે. જે મિનિટે કહો ને કે આનું બિલ દેવાનું છે જરાક, તેથી સંબંધ પૂરો થઈ જાય. આપણે 10 વખત એને ખવડાવ્યું હોય, પણ આપણે એક વખત ન ખવડાવી શકે. ત્રીજા દિવાળી મિત્રો હોય, પ્રસંગોપાત જ પ્રગટ થાય, બાકી કોઈ દી પ્રગટ જ ન થાય. દિવાળીએ મેસેજ આવે, બાકી કોઈ દી તમે કોણ ને હું કોણ. પણ સાચા જે મિત્રો હોય ને મિત્રો, એ માળી મિત્રો હોય. આખો બગીચો ખીલવી દે, તમારી જમીન કોરી પડી હોય ને એની અંદર મહેનત કરી કરીને. અને એવા મિત્રો જે મુઠ્ઠીભર જ હોય, જાજા ન હોય. હીરાની પડીકી હોય ને મમરાની ગુણ હોય. હીરા પડીકીમાં જો હીરા ગુણમાં ન હોય, આખી કઈ કોથળો ભરીને હીરા ન આવે કોઈ દી, પડીકીમાં હીરા આવે, નાની કોથળીમાં આવે, નાની થેલીમાં આવે, આટલી. એ હીરા જેવા જે માણસો હોય ને, સંજોગોના ઘા ખમીને ચમકતા થઈ ગયા હોય, પોલિશ થઈ ગયા હોય. આ મંદિર છે, આ તમારી સામે બ્રહ્માણી માતાજીનું, તમે સામે બાજુમાં જ છે, એટલે તમને કહી શકું કે પગથિયામાંય પથ્થર છે ને અંદર મૂર્તિમાંય પથ્થર છે. રામલલ્લા આપણે બિરાજમાન કર્યા, પથ્થરની જ મૂર્તિ છે ને, શિલ્પ છે ખાસ, કાળા પથ્થર, બહુ વિશિષ્ટ ગણાય એવા પથ્થરનું શિલ્પ બનાવ્યું છે. એ પથ્થર છે. અને નીચે પગથિયા ચડીને જે બધા મોદી સાહેબને બધા ગયા હોય, એ પથ્થર છે. બે પથ્થર વચ્ચે ફરક શું છે? જે પથ્થર સંજોગોના ટાંકણે ઘડાય છે ને, એને સંસાર પૂજા કરે છે, અને જે ઘડાતો નથી ને, એને સંસાર ઘસી નાખે છે. તો જિંદગીનો બેડો પાર કરવો હોય તો સંજોગો ગમે એટલા તકલીફવાળા હોય, ઘડાતા શીખજો. આ સંદેશ છે. મેં રામ માટે એક વખત પ્રિય બાપુની કથામાં મારે બોલવાનું હતું, મેં કીધું હતું કે હું જે રામજીને જોઉં છું ને, એ જોઉં છું કે જે તકલીફમાં પણ તક શોધવાની તાકાત બતાવે ને, એનું નામ રામ. એમને વનવાસ મળ્યો, એમ કંઈ દુઃખી નથી થયા. પિતાના મૃત્યુથી આંખમાં આંસુ આવ્યા છે ભરતને મળતી વખતે. કેવી સરસ વાત કરી છે. અહીં કોણ એવું બેઠું હશે કે જેને સ્વજનના મૃત્યુનો આઘાત નહીં જોયો હોય? સંસારમાં આવ્યા એટલે આપણે આ મૃત્યુ નામની ઘટનામાંથી બધાએ પસાર થવાનું છે. ભરત જ્યારે રોડે છે ને, ત્યારે રામ એને આશ્વાસન આપતા એમ કહે છે, ને તમને મને કામ લાગે એવું છે, કોકની જીવનમાં દુઃખ આવું આવે સ્વજનની વિદાયનું આશ્વાસન કામ લાગે એવું છે. રામજી એમ કહે છે ભરતને કે જેમ પર્વતના શિખર ઉપરથી નદીઓ સાગરમાં જવા માટે ગતિ કરે છે ને, એમ મનુષ્ય પહેલો શ્વાસ આજ પૃથ્વી ઉપર લે છે ને, ત્યારથી મૃત્યુ તરફ ગતિ કરે છે. આજે આપણે પિતાના માટે આંસુ સારીએ છીએ, પણ એક દિવસ ભાઈ હું પણ એ જ અવસ્થામાં જઈશ અને તું પણ એ જ અવસ્થામાં જઈશ. આપણે કોઈ અમર થવાના નથી. એટલે આપણે કર્મ એવા રાખવાના છે કે આપણે ન હોય તો એ આપણું નામ બોલાય, એ સત્કર્મોથી બોલાશે. એટલે સત્કર્મો સાચવવાના છે. આજે આટલા 1000 વર્ષે જો આખું હિન્દુસ્તાન રામમય થઈ ગયું છે, આખા વિદેશમાં પણ લોકો રામ રામ કરે છે. અરે જે હિન્દુ ધર્મની જેને પૂરી ખબર નથી, એ સમજી ગયા છે કંઈક બહુ મોટો ઉત્સવ છે, બહુ ભવ્ય ઘટના છે, એ સંદેશા આપે છે, વાહ 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 વાહ, રામ 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 કરીને ગીતો ગાય છે. ઓલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરે આજે રામજીનો ફોટો મૂક્યો છે. હમણાં આવતા રસ્તામાં મને મેસેજ આવ્યો, મેં જોયો. તમે વિચાર કરો, આ શું કામ થયું છે? કામ એવા કર્યા છે ને, એટલે નામ છે ને એ ડૂબી નથી શકતું મૃત્યુ પછી પણ. મૃત્યુને હરાવવાનો એક જ રસ્તો છે મિત્રો, સત્કર્મ એવા કરો, લોકોના હૃદયમાં એવી છાપ છોડો કે તમારો સંસાર પૂરો થાય, તમારી લીલા પૂરી થાય, તમારો દેહ પૂરો થાય, પણ લોકો તમને ભૂલી ના શકે, યાદ કરે. સારા રાજવી હોય, લોકો યાદ કરે. ઘરના કોઈ સારા વડીલ હોય, લોકો યાદ કરે. આ યાદ કરે એવું કરો. તકલીફમાં તકું એટલે કહું છું કે રામને તકલીફ પડી હતી વનવાસની, પણ વનવાસનો એમણે ઉપયોગ શું કર્યો? દુઃખી નથી થયા, રડારોડ નથી કરી, ફરિયાદો નથી કરી, હાય હાય મારે તો રાજા થવાનું હતું ને, સિંહાસન રેડી હતું ને, મુહૂર્ત કાઢેલું હતું ને, હવે તો મને જંગલમાં મોકલી દીધો, આવી કોઈ કકળાટ નથી કર્યો. રામે ચૂપચાપ બધું સ્વીકારીને એમ કર્યું છે કે હાલો હવે અહીં શું કરવું છે? તો કેવટ મળે છે, કેવટ સાથે દોસ્તી કરી. શબરી મળે છે તો શબરીના બોર ખાધા. જટાયુ પશુ પંખીઓ સાથે મૈત્રી કરી. આજે જ મોદી સાહેબે યાદ કર્યા જટાયુને ખિસકોલી બેયને એમના પ્રવચનમાં. એક નાનકડી ખિસકોલીને એમ થયું કે હું શું કરી શકું, રામે એના માથે હાથ ફેરવીને લીટા કરી દીધા. એવી કથા છે કે એક દાણો તો એક દાણો પથ્થરનો, પણ મારું ખિસકોલી કર્મ છે ને સાહેબ. જિંદગીમાં આપણે રામ ન થઈ શકીએ તો કાંઈ નહીં, પણ કોઈના ઉપર અત્યાચાર થતો હોય, કોઈ નિર્દોષ ઉપર કોઈ અપહરણ થતું હોય, કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થતો હોય, કોઈ નિર્દોષ નાગરિક ઉપર, બાળક ઉપર અત્યાચાર થતો હોય, કોઈ સારા માણસનું, ભલા માણસનું કોઈ ખોટું ખરાબ કરતું હોય, એની માથે જુલમ કરતું હોય, ત્યારે તમે રામ થઈને એને મારી ન શકો કે એને હંફાવી ન શકો તો કાંઈ નહીં, જટાયુ થઈને પડકારો કરતા તો શીખો. આટલું તો શીખો. આટલું તો થઈ શકે એમ છે ને આપણાથી. એક પક્ષી એટલું શીખવાડી ગયું કે મારાથી રાવણ હરાવી શકાય એમ નથી, પણ મારી નિષ્ઠા છે કે હું ખોટું તમારી નજર સામે થવા ન દઉં. મારી માએ મને આમ મોટો કર્યો છે,
અને એણે પડકારો કર્યો ને તો સીતાજી આભૂષણ ફેંકી શક્યા. જટાયુવારે રાવણ લડવામાં વ્યસ્ત છે ને સીતાજી કાનમાંથી કુંડળ, કંગન, ઝાંઝરનું બધું કાઢીને ફેંકતા ગયા અને તો રામને ખબર પડી કોણ ઉપાડી ગયું ને કઈ બાજુ ઉપાડી ગયું. પડકારો ન કર્યો હોત તો આટલી અસર ન થઈ હોત, ખબર ન પડી હોત. પડકારો કરતા શીખો. રામ ખાલી અયોધ્યામાં રહ્યા હોત, રઘુવંશમાં 100 રાજાઓની વાત છે. બધાયના ગીત નથી ગવાણા, બધાયની દિવાળી નથી ઉજવાણી, બધાયના દશેરા નથી થયા, બધાયની કથા નથી ગવાતી, બધાયની વ્યાસપીઠ નથી સજતી. એકલા રામની સજે છે મિત્રો, કારણ કે એ અયોધ્યામાંથી બહાર નીકળી અને લોકો સાથે સંપર્કમાં આવ્યા. સામાન્ય માણસના હૃદય જીતા. વનવાસીઓ, વાનર એટલે વનવાસી. જો રામ અયોધ્યામાં જ રહેવો તો હનુમાન મળત જ નહીં. જેને રામ થવું હોય એને સામાન્યમાં સામાન્ય માણસ સાથે સંબંધ રાખવો પડે. મને ઘણા પૂછે, આ તમારી નજર સામે મેં ન કીધું, નામ દઈને કીધું. મુંબઈમાં કાર્યક્રમ હતો, બરાબર, જરા એ 5 સ્ટાર વાળો ઝગમગાટ વાળો પ્રોગ્રામ હોય, બરાબર, તો મેં કેમ કીધું કે મેં વચન આપ્યું છે, રામની જ વાત કરવાની, હું મારું વચન ફેરવી નાખું એમ ન ચાલે. ભરતભાઈને ફોન કર્યો, મને કે અમારી તારીખમાં કોઈ ફેરફાર નથી. મેં કીધું તો બસ, તમારો પ્રોગ્રામ પાકો. હું એમ માનું છું કે રામ તત્વની વાત કરવી હોય મારે એટલા ગુણ તો કેળવવા પડે કે કોઈ પણ માણસ સાથે હું સંપર્ક, મેં જો આજની તારીખ સુધી કોઈ પીએ નહીં, કોઈ સેક્રેટરી નહીં, કોઈ માણસ મારો ફોન ઉપાડે ને મારા વતી જવાબ દેવું નહીં. આપણે જ ફોન ઉપાડવાના, આપણે જ જવાબ દેવાના. મોડું વહેલું થાય માફી માગી લેવાની કે ભાઈ નથી થયું, આ બરાબર આપણાથી ભૂલ થઈ ગઈ, પણ જાતે જ કામ કરવાનું. કારણ કે શું કામ, વચ્ચે કોઈક આદર્શ રાખો તો કોમન મેન તમારા સુધી પહોંચી ન શકે. રામમાંથી આ શીખવાનું છે. તમે મોદી સાહેબ જેટલા મંદિરોમાં દર્શન કરી આવ્યા ને છેલ્લા 5 દીમાં, એ બધા દક્ષિણ ભારતના મંદિર છે. વિચાર કરજો, પહેલી વખત ઉત્તર ભારતના કોઈ રાજા છે ને એ દક્ષિણ ભારત સુધી ગયા, એ રામ હતા. એટલે ખૂણે ખૂણે ત્યાં મંદિરો છે. રામેશ્વરમ તમે હાવ ખૂણો છેડો આવી ગયો ભારતનો, ત્યાં મંદિર છે 1000 સ્તંભ વાળું. અને રામે તો શિખરે નહોતું બનાવ્યું, સીધું લિંગ જ બનાવ્યું હતું, શિવલિંગ બનાવી દીધું ને પૂજા શરૂ કરી દીધી. રામે પોતે સ્થાપના કરી હતી, પછી બાકીનું શિખર ને મંદિર તો બન્યું. આ રામેશ્વરમ છે. મારા મિત્રો, વાતો તો ઘણી છે, પણ મને સમયની એ મર્યાદા ખબર છે. મારા ભાગે 1 કલાક છે, એની છેલ્લી 10 મિનિટ 15 મિનિટ હવે વધી છે. અને અમારા કલાકાર મિત્રો આવી ગયા છે, હું જોઈ રહ્યો છું. હવે અમે છે ને બધા હમસફરો કહેવાય, તે એકબીજાને રસ્તા કપાઈ જાય એવું તો હાલે નહીં. અને સાચી જમાવટ તો એ બધા કરવાના છે. હું તો ખાલી ભૂખ લગાડવા માટે આવ્યો છું. ઘણા મોટા પ્રસંગમાં ન ઓલા પેલા લીંબુ પાણી ને એવું બધું થોડુંક શરબત ને આમલવાણું ને એવું થોડું આપે. શું કામ આપે? તો કે ઓલી રસોઈ હજી બાકી છે, જરાક આ પીવો અને જરાક ખાટું એવું જરાક બધું ચટપટું ખાવ એટલે ભૂખ લાગે, એટલે સ્ટાર્ટર કહેવાય, સ્ટાર્ટર. હું સ્ટાર્ટર છું, આ બધા મેઇન કોર્સ છે, બરાબર. હવે સ્ટાર્ટર બહુ ઝાઝું થઈ જાય ને તો મેઇન કોર્સ પછી પેટમાં જગ્યા ન હોય. એટલે મારે એ ધ્યાન રાખવાનું છે કે સ્ટાર્ટરની મર્યાદામાં રહેવાનું હોય, મેઇન કોર્સ ન થવાનું હોય. પણ મારે વહેંચવું છે એટલું કે આમાંથી એક વસ્તુ, એક વિચાર કોકને અડી જાય, બધું ન અડે તો કાંઈ નહીં, એક અડી જાય ને કોક એમ કે મને આ વાત અડી ગઈ, મને આ સ્ત્રીવાળી વાત અડી ગઈ, મને આ હનુમાનવાળી વાત અડી ગઈ, મને આ સામાન્ય માણસના સંપર્કવાળી વાત અડી ગઈ. એક વાસ્તુ અડી જશે ને બેડો પાર થઈ જશે. હું તમને કહી દઉં, આ રામ તત્વ છે, આ રામનું મહત્વ છે, આ રામ માટેનો પ્રેમ છે આ દેશનો. અને રામાયણી પ્રેમ કથા છે, પતિ પત્નીના વિરહની કથા છે. પોતાની પત્નીને મેળવવા માટે રામ લડે છે. પ્રેમ કથા છે. ગૃહસ્થાશ્રમ ચલાવવો હોય તો બંને સંસારના બંને પૈડા ભેગા રહેવા જોઈએ. કઈ જેવું ન થવું જોઈએ કોપ ભવનમાં બેસી જાઓ, ગુસ્સે થઈ જાઓ અને પછી એવું વચન માગી લ્યો જેને કારણે આખો જીવ જતો રહે કોઈક માણસનો. આ ધ્યાન રાખવાનું. પતિને પત્નીએ બે ધ્યાન રાખવાનું. તો કહું છું, પતિએ ધ્યાન રાખવાનું કે આપણે એટલા બધા કડક નહીં થઈ જવાનું જેને કારણે ઘરની વાત શું છે એ આપણને કહેતાય કોકને બીક લાગે. હાંજ પૈડે આપણને જ હોકારો કહેવા આવશે ને, આપણને જ ઓશિકા પાસે પૂછીને કહેશે કે આ આમ થયું તું. એટલે બહુ ડરી નહીં જવાનું ને સાંભળવાનું. હું ઘણીવાર હસતા હસતા કહું, કૃષ્ણ પાસેથી શીખવાનું કે વાંસળી છે ને એ ઘરમાં વગાડવાની હોય અને સુદર્શન બહાર ફેરવવાનું હોય, ઊંધું ન કરવાનું હોય. ઘણા અમારા છે ને મરદ મુછાળાઓ એ ઊંધું કરે, એ બાર બાંસુરી વગાડતા હોય, સોરી, પ્લીઝ, થેન્ક યુ એમ કહીને. અને ઘરમાં આવે એટલે સુદર્શન જેટલું આખા દિવસનું ભેગું થઈ ગયું ને બધું એકારે બહાર કાઢે. આ દાળ કેમ આવી છે ને, બારી કેમ ખુલ્લી છે ને, આ ટેબલ એમ કેમ છે ને, આ એમ શું કામ પડ્યું છે ને, બરાબર. તો હું અમારા ભાઈઓને વિનંતી કરું કે તમારી બાંસુરી થોડી કૃષ્ણની જેમ ઘર માટે રાખજો. એને બધી
રૂકમણી સત્યભામાં ક્યાંય સુદર્શન કાઢ્યું? જશોદા કોઈની સામે કાઢ્યું? ઘરમાં કૃષ્ણ સુદર્શન ન ફેરવે, હોય તોય ન ફેરવે. ત્યાં લગી હું તો કહું છું ગીતાય ન સંભળાવે, ઝાઝા ઉપદેશ ન આપે, આનંદ કરાવે, ખાલી મોજ કરાવે, રાસ રચાવે, પારિજાતના ફૂલ ખીલવે. તો આ શીખવાનું આપણે, આ ભાઈઓ માટે, બહેનો માટે થોડુંક શીખવાનું છે. પતિ પત્ની સરસ તૈયાર થઈને થતા હતા, ઘણા તો હું સરસ તૈયાર જ કોકને જ્યાં જવાનું હોય ને તેથી જ થાય, બાકી થાય જ નહીં. તમે જોજો ઘરમાં હારા મારો ડિનર સેટ હોય નહીં, મહેમાન માટે જ હોય. ઘરના મેમ્બર તમે ખાતા જ ન હોય કોઈ દી, એ કબાટમાં મૂક્યો હોય એમને હાચવીને. સરસ તૈયાર થઈને લગ્નમાં જમવા જતા હતા, ત્યાં આમ વચ્ચે આપણો ઓલો અંધારાવાળો રસ્તો આવે ને, આપણે અંદર ઉતરીએ ત્યારે એવો રસ્તો આવ્યો, જ્યાં ગાડીના ટાયરમાં પંચર પડ્યું. તો પતિ મૂંઝાણા, કીધું પંચર પડ્યું છે. પત્નીએ સવાલોનું બોમ્બાર્ડિંગ ચાલુ કર્યું, કેમ પંચર પડ્યું? તમને દેખાણું નહીં? ખીલી હતી, કાચ હતો, કાંટો હતો, આપણી પાસે ટાયર છે, તમે એકલા હાથે બદલી શકશો? આ બહાર ઊભા રહેશું ને મેકઅપ ખરાબ થઈ જશે તો, બહુ વાર લાગશે ને લગ્નમાં જમવાનું પૂરું થઈ જશે તો, બહાર ઠંડી કેવી કઈ છે, શાલ ઓઢીને ઊભું પડશે. એટલા બધા સવાલ હાલતા હતા ને, ત્યાં અમારા ભરતભાઈ જેવા કોઈ પરગજુ માણસ ત્યાંથી નીકળ્યા, એટલે એણે એનું વાન ઊભું રાખ્યું કે હે શું છે ભાઈ, આ જુવાન જોડલું ઊભું છે, કંઈક માથાકૂટ હાલે છે, જોયું ગાડીમાં પંચર છે તો દેખાય, એટલે કે લાવો તમને હું કંઈ હેલ્પ કરું, મદદ કરું? તો ઓલા ભાઈ કે મારા વાઈફ હારે પત્ની હારે થોડીક વાર ગપ્પા મારો ને તો હું આ ટાયર બદલી નાખું. એણે એટલા સવાલ પૂછ્યા છે કે એનો જવાબ દેવામાં અડધી કલાક થાય એમ છે. આટલા જવાબ હું આપું એના કરતાં ટાયર બદલતા 5 મિનિટ થાય, પણ હું આમાંથી નવરો થવું તો ટાયરની સામે જોઉં ને. તો તમે એટલી સેવા કરો કે તમે એને જરાક વ્યસ્ત રાખો વાતું કરીને, તો હું ટાયર તો બદલું ફટાફટ, મને જ ખબર છે કે બધું થઈ જાય હમણાં 5 મિનિટ. એટલે જેમ ભાઈઓને કીધું, અમારી માતાજીઓને પણ વિનંતી કરી લઉં કે એ તમે જે સારી રીતે થોડાક જીવી શકો એના માટે થોડાક વધારે ઉજળડાને ઘા ખાઈને આવતા હોય છે સંસારના જીવનના. હવે તમે ઘરમાં પાછા ઘા કાપવાના ચાલુ કરો તો પછી જાય ક્યાં? તો થોડુંક શાંતિથી, થોડુંક પ્રેમથી, થોડુંક હળવાશથી, થોડુંક મૌનથી કામ લેવું કોક વાર. આમ નામ આયલું જાય, બહુ વાંધો નથી આવે, એમ હરખું કરી નાખો તો બરાબર. એકબીજાને ટેકે કંઈ એવું નથી કે ગુલાબનું ફૂલ આપો એમાં જ પ્રેમ છે, બામની શીશી આપો એમાં પ્રેમ જ છે, બરાબર. મોટી ઉંમરે મેં જોયું છે જૂઠું બોલવામાં પ્રેમ હોય. દાદા દાદી થઈ ગયા હોય ને મોટી ઉંમરના, પછી ઓલા કંઈક માંદગીના રિપોર્ટ આવે, ચશ્માના નંબર ફરી ગયા હોય, ચોકઠા મોઢામાં જ નીકળી જતા હોય, એ ઉંમરની વાત કરું છું. પછી છે ને ખોટું બોલે બે જણા, કાંઈ નથી, બધું ઓલરાઈટ છે, તબિયત સારી જ છે, કારણ કે હામાન ચિંતા ન થાય એટલે ખોટું બોલે. એ લાગે જૂઠું, પણ એ જૂઠમાં પ્રેમ છુપાયેલો છે સાહેબ. હામાં મને મારા ઘરનાને મારી ચિંતા ન થાય ને એટલે હું જૂઠું બોલું છું કે ના બધું ઓલરાઈટ છે, ભલે રિપોર્ટ ખરાબ આવ્યા હોય. તો સંસાર આવી રીતે નીકળી જાય છે, આમ હળવે. મારે રામકથામાંથી તમને વીણીને આવા મોતીડા જ થોડાક આપવાના હતા. આવી રીતે તમે જો જીવશો, જેમ રામ જીવા, થોડુંક એડજસ્ટમેન્ટ કર્યું, સીતા જીવા, થોડુંક એડજસ્ટમેન્ટ કર્યું, કડવાશ બેમાંથી એકે નથી રાખી એકબીજા માટે. સીતાજી ધરતીમાં સમાઈ ગયા, પણ રામને કંઈ કડવાશ સાથે નથી સમાઈ ગયા. એમ કીધું કે ભાઈ હવે તમારે રાજવીનો ધર્મ નિભાવવાનો છે, મારે પત્નીનો ધર્મ નિભાવવાનો છે, આપણે ભેગા થઈ શકીએ એમ નથી, કારણ કે તમે રાજવીના ધર્મ નિભાવવા માટે તમારે વેઠવું પડશે, પત્નીનો ત્યાગ કરવો પડશે. અને આ જ મિત્રો કસોટી છે. સત્ય બોલવું, આપણે વાતો કરીએ ને, સાચું બોલજો, સિદ્ધાંત રાખજો. પછી કોઈ પણ હોય, એમાં ગાંધીજી હોય, રામ હોય, તમારી આજુબાજુ રહેનારા કોઈક એવા મિત્ર હોય, તમે બધાયમાં જોજો, સિદ્ધાંત બોલવું સહેલો છે, પણ પાળવા માટે છે ને તમારે આકરી તાવણીમાંથી પસાર થવું પડે. સોનાના ઘરેણા બનાવવા માટે જેમ સોનાને બાળવું પડે, પછી પીગળે ને પછી ઘાટ ગળાય ને, એવી હાલત હોય છે સિદ્ધાંતવાદી માણસની. ઘરમાં ઘણા લોકો પસંદ ન કરે, કાં તો ભાઈ વધારે પડતા સિદ્ધાંતવાદી છે. એટલે રામ તત્વ આકરું છે સ્વીકારવાની અંદર. ભક્તિ કરવામાં તો રામ સૌમ્ય છે, પણ રામ જેવું જિંદગી જીવવી હોય ને તો તમારે વનવાસે સહન કરવો પડે ને વિયોગે સહન કરવો પડે. બે સહન કરીને તમારી ક્ષમતા સાચવી શકો તો રામ બની શકો. રામ સમતાનું પ્રતીક છે, રામ ધીરતાનું પ્રતીક છે, રામ સ્મિતનું પ્રતીક છે, રામ સૌમ્યતાનું પ્રતીક છે. અરુણ ગોવિલની એક મુલાકાત, આપણા ટીવી સિરિયલના કલાકાર જેણે રામાયણમાં રોલ ભજવ્યો હતો, હમણાં અયોધ્યામાં એ પણ બધા ગયા, એમનો એક ઇન્ટરવ્યૂ જોતો હતો ને, એમણે બહુ અદ્ભુત વાત કરી
કે ઘણા લોકોએ મને પૂછ્યું કે તમે રામાયણ સિરિયલમાં આટલા છવાઈ ગયા, પછી તો તમારું કોઈ પિક્ચર કોઈ સિરિયલ આવી જ નહીં હરખી, એક બેમાં કામ કર્યું ને તમે તો રિટાયર થઈ ગયા. એટલે અરુણ ગોવિલે એમ કીધું કે હું તો પહેલાં બીજા રોલ કરતો, સિગરેટે પીતો, રોમેન્ટિક રોલે કરતો, પણ એકવાર રામનો રોલ ભજવી લીધો ને, પહેલાં તો સિગરેટ છૂટી ગઈ કે રામનો રોલ કરવો હોય તો સિગરેટ પીને જ જવાય નહીં, કારણ કે એ રોલ મારે અંદર ઉતારવો પડે. અને એ રોલ કર્યા પછી એક વખત રઘુપતિ રાઘવ રાજા રામ જેના માટે કહેવાતું હોય, ભારત વર્ષના શ્રેષ્ઠતમ ઇક્ષ્વાકુ વંશના રાજાનો રોલ મેં કરી લીધો. હવે હું કોક બીજો રોલ કરું એ મારા આત્માને પસંદ જ ન પડ્યું કે આ પૂરું થઈ ગયું અલ્ટિમેટ. જેમ નીતિશ ભારદ્વાજે કૃષ્ણ કરી લીધું પછી જાજા રોલ લો કર્યા, એમ જો રામ અને કૃષ્ણની આ અસર છે. કલાકારો તો પ્રોફેશનલ હોય, રૂપિયા લઈને કામ કરતા હોય અને એને તો બધી બીજી જગ્યાએ રૂપિયા જ મળતા હોય, અને આમ છતાં એકવાર જાણે રામનો રોલ કર્યો ને એકવાર જાણે કૃષ્ણનો રોલ કર્યો ને બીજા રોલ હરખા ભજવી ન હોય કા, કારણ કે હવે રામ ને કૃષ્ણ થઈ ગયા, હવે એનાથી નીચે કેમ ઉતરાય. આ રામની ને આ કૃષ્ણની અસર છે ભારતીય સમાજ જીવન ઉપર. એટલે મેં કીધું ગીત એમના ગવાય કે જે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડે, અયોધ્યાની બહાર નીકળ્યા, પડકારો ઝીલા, મિત્રોય બનાવ્યા હનુમાન જેવા, અને સામી છાતીએ લડ્યા. અને મેં પ્રેમ કથા એટલે કીધી રામાયણને કે વાલ્મીકી ક્રૌંચ યુગલ સરસ મજાનું પક્ષીનું જોડું એકબીજા સાથે પ્રેમ કરતું હતું એક ડાળી ઉપર, અને એક પારધીએ તીર ચલાવીને એને માર્યું, અને ત્યાંથી વાલ્મીકીએ પહેલો શ્લોક રચ્યો, અને પછી નારદ સાથે પૂછ્યું કે આદર્શ ચરિત્ર કેવું હોય, ને નારદે રામની વાત કરી, અને ત્યાંથી રામકથાની શરૂઆત થઈ. ભારત વર્ષના આદર્શ કેવા હોય એની કથા એ રામકથા છે. ભારત વર્ષનો પરિવાર કેવો હોય એની કથા એ રામકથા છે, જ્યાં ક્યાંય કપટ નથી, ખટપટ નથી. તમે બધાને બહુ જૂની વાત છે, અમારા ભીખુદાનભાઈ કહેતા, ભીખુદાનભાઈ ગઢવી, બહુ જૂની વાત છે કે જ્યાં મારું છે ત્યાં મહાભારત છે, ને જ્યાં તારું છે ત્યાં રામાયણ છે. મારું નહીં, ભરત કે નહીં તમારું છે, આ ગાદી તમારી. રામ કે નહીં તારી. પાદુકા રાખીને બેસે છે પણ ભરત ઉપર નથી જતા ગાદીની. લક્ષ્મણ રામ માટે પોતાની જિંદગી આપી દે છે, અને ઉર્મિલાને પણ આપણે યાદ કરવા જોઈએ. સીતાજી તો રામની સાથે ગયા અને રામ સાથે થોડો સમય વિતાવી શક્યા. ઉર્મિલા તો 14 વર્ષ પતિ સિવાય વિતાવ્યા, પણ એમણે નક્કી કર્યું, એમણે એમ નથી કીધું તમારે કોઈને શું જોઈને જવાનું, તમે તો બેઠા રહ્યો. એવું કહેવાને બદલે ઉર્મિલાજીએ કીધું હું રહીશ તમારી સાથે, પણ હું અહીં રહીશ, માતાઓની સેવા કરીશ, તમે ત્યાં રહીને ભાઈની સેવા કરો. રામાયણ આ છે. ભાઈઓ વચ્ચે માથાકૂટ ન થાય એવા પત્નીઓ છે, એવા ભાભીઓ છે. કારણ કે મેં જોયું છે કે બંગલા ગમે એવડા મોટા 2000 વારના હોય, ભાગલા શરૂ હંમેશા રસોડાથી થતા હોય છે. વિચાર કરજો શાંતિથી, ધીરે ધીરે સમજાશે, કારણ કે મેં તો નજરે જોયું છે. માથાકૂટ રસોડાથી શરૂ થાય ને આખો ખેતર વિખાઈ જાય, આખો બગલો વિખાઈ જાય. એટલે મારા મિત્રો, આ રામાયણમાંથી તમારે જાતા જાતા હું તમને જે આપતો જાઉં છું, આ કટોરો ભરીને આપતો જાઉં છું કે આપણે આ શીખવાનું છે રામાયણમાંથી, કે જ્યાં ત્યાગ કરવાનો છે ને ત્યાં રામ છે, જ્યાં છોડવાનું છે ત્યાં રામ છે. રામ એટલે ક્રમે ક્રમે બધું, જો રામ બધું છોડ્યું એક પછી એક. પેલા ઘરનો મહેલ છોડ્યો, રાજગાદી છોડી, એક પછી એક બધું છોડતા જાય છે ને. પછી પત્ની નહીં છોડવી પડી તો પત્ની છૂટા, પછી ભાઈ છૂટા, લક્ષ્મણનું મૃત્યુ પહેલાં થયું, છેલ્લે પોતે જળ સમાધિ લીધી. સમાધિ સુધીમાં રામે બધું છોડ્યું. જીવન એટલે એક પછી એક, એક પછી એક, એક પછી એક વસ્તુઓ છોડતા જવાની કળા. આ જેને પ્રાપ્ત થઈ જાય ને એને રામ પ્રાપ્ત થઈ જાય. અને રામ બીજે ક્યાંય નથી. આપણે ત્યાં એક શબ્દ છે, ગુજરાતીમાં પણ છે અને હિન્દીમાં છે, આત્મ રામ. મારા અંદર જ બેઠો છે રામ. કોઈ પણ સીસીટીવી બંધ હોય, કોઈ પણ માણસ જોનારો ન હોય, આપણે કેવી રીતે વર્તીએ છીએ ને આપણું ચારિત્ર છે, ને આપણે કેવી રીતે વર્તીએ નહીં. કોઈ આપણે એમ થાય કે અત્યારે તો આ સોનાની વીંટી મને મળીને મેં ખિસ્સામાં નાખી લીધી, ક્યાં કોઈ જોયું? મેં આ સળી કરી લીધી, આ હિસાબમાં ગાલમેલ કરી લીધી, ક્યાં કોઈ જોયું? કોઈ નથી જોતું, પણ તમારો આત્મરામ જોવે છે. એ આત્મરામની સાક્ષીએ જીવવાનું ચાલુ રાખશો ને તો રામ ભક્તિ માટે 2 ભજન ઓછા થશે તો હાલશે, પણ તમારું જીવન છે ને એ આખે આખું ભજન થઈ જશે. જીવન જ ભજન થઈ જશે. આ રામની જે મને યથાશક્તિ વાતો, અમારે ભરતભાઈની બહુ ઈચ્છા હતી, મને કે અમારે બધાને ભેગા કરીએ, મોટો સમાજ આવશે, હજારોની સંખ્યામાં મિત્રો હોય ત્યારે જ તમે આવો, બાકી નહીં. અને યોગ થઈ ગયો કે આવો સરસ દિવસ હું જિંદગીમાં આખી જિંદગી યાદ રાખીશ ને. વિચાર કરો, 22 જાન્યુઆરીની તારીખ તો ભારત ભૂલવાનું નથી. તો 22 જાન્યુઆરીએ રામલલ્લા વિરાજમાન થયા પછી શું કર્યું મેં, કોક મને પૂછે તો કે કામલી જઈને પ્રવચન કર્યું. એ દિવસની મારી આહુતિ આ.
અહીંયા આવીને અહીં પ્રવચન કર્યું. તો બહુ મજા આવી આપ બધા સાથે જે નાનો મોટો સંવાદ કરવાની. મને બહુ પ્રેમ આપ્યો છે. તમે જેટલી વાર આવ્યું હોય આ ગામે મને પ્રેમ જ આપ્યો છે કાયમ માટે. મને યાદ છે ગયા વખતે પ્રસાદી એટલી ભરી દીધી હતી કે આખું 2 ટંક તો જમવાનું થાય એટલી તો મારી ગાડીમાં પ્રસાદી આપી હતી. તો ગામ ભલે નાનું લાગે પણ હૂંફ એની મોટી છે. આ શિયાળામાં આપણે ગોદડા ને બ્લેન્કેટ ને શાલ ને બધું ઓઢીએ ને એ આપણી હૂંફ નથી, પણ આપણું હૈયું છે ને એ કોકના માટે આવી રીતે હૂંફાળું રાખીએ ને એના માટે કોકના માટે આવકારના અમી પ્રગટાવીએ ને એની સાચી હૂંફ છે. આ શાલવાળી હૂંફનો શિયાળો જતો રહેશે પણ ઓલી ટાઢોળું જાય નહીં. અને એમાં તમારા બધાની હૂંફ છે એ મને યાદ રહેશે. એટલે હું આપ બધાને હૃદયપૂર્વક વંદન કરી લઉં છું. આપ ખૂબ પ્રેમથી ખૂબ ધીરજથી, એક મોબાઈલની રિંગ નથી વાગી. આટલા બધા લોકો બેઠા છે. નહીંતર હું તો કહેતો હોઉં છું કે હવે તો માણસને આંખ બંધ થાય એટલે નીંદર નથી આવતી, નેટ બંધ થાય તો નીંદર આવે એ જમાનો આવી ગયો છે. અને લોકોની ધીરજ નથી રહેતી. હવે 1.5 મિનિટના વિડીયોથી ઉપર વિડીયો હોય ને તો ગોળ ગોળ ચકરડું ફરત લોકો ફેરવીને બીજો વિડીયો ચાલુ કરે. આ લોડ નથી થતો, જવા દો. સ્કિનને ટચ કરે એના કરતાં સ્ક્રીનને જાજો ટચ કરે છે. એવા યુગની અંદર આપ આવો ઉત્સવ કરો, કથા સાંભળવા બેસો, પણ આનંદનાથજી બાપુની વાણી સામે સાંભળો, અમને બધાને સાંભળો. હજી તો તમારે મેં કીધું મેઇન કોર્સ તો બાકી છે. સાચી મીઠાઈઓ જે પીરસાશે, સાચા જે પકવાન પીરસાશે એ તો હવે પીરસાશે. તો હું વંદન કરીને આગળના દોરને ચાલુ કરવા માટે વિનંતી કરું. તમારા બધા સાથે રામજીનું નામ લઈને છૂટા પડવાનું મને ગમશે. મારે તો પંથ લાંબો કાપવાનો છે, 7 કલાકનો હજી પ્રવાસ છે ઘરે પહોંચવા માટે. પણ મને એ નામ લેવું ગમશે. એટલે આપણે બધા જોરથી એક વખત જયઘોષ બોલાવીને એક સાથે બધા જય શ્રી રામ, જય શ્રી રામ, જય સિયારામ. બસ આવી જ રીતે ભાવ રાખજો, ભેગા થાજો. બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. આ કળિયુગમાં ભેગા થાવ ને એ ત્રેતાયુગ છે કે ભેગા તો થયા આટલા બધા લોકો એકબીજાનું મોઢું જોવા માટે ને એકબીજાને વાત કરવા માટે, કોઈ ખાલી 2 વાત સાંભળવા માટે. તો ભેગા થતા રહેજો. બસ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય સિયારામ.